મ્યુઝિકમાં MUSIC સી આવે ઝેડ લખ્યો એમને ડોમેન નથી બસ. ખોડિયારમાંનું નામ કઈ રીતે પડ્યું? એક જે અરજી સુનું જે ગીત છે, હિમાડી ખોડલ ખોડલ ચારણ કુળમાં ટાળવા વાંજિયા મેણું છ બેનડીને એક ભાઈ હારે કીધા પગલા તું જાન ભાઈ ભાઈ મેરખા હાટું તું પાતાળ લોકથી અમી કુંભ લાવતી વખતે વાગી ઠેસ ખોડાતી ખોડાતી આવતી જોઈ તને એને બની ખોડલ આઈ. હવે અત્યારે તમે સમજો કે અમે બહાર જઈને પરફોર્મ કરીએ છીએ શો અને એ લોકોને નથી ખબર હોતી કે જોગીદાસ કોણ કોણ ગુરુ માણેક કોણ. હવે એ લાઈન આવે છે ત્યારે એ લોકોને ખબર પડશે કે આ કોણ છે. એ લોકો જઈને સર્ચ કરે છે, લિરિક્સને એનાલિસિસ થાય કે ભાઈ આ રીતનું કોઈ હતું તો એ લોકોને ખબર પડે કે આ રીતનું કલ્ચર છે કે જસ્ટ ખાલી ગાંઠિયા અને છકડા સુધી સગડા નથી. અત્યારે ખમ્મામાં તમે જે મૂક્યું હતું ટાઇટલ વાગે વાગે ટાઇટલ એનું આખું ક્યારે થવાનું? ખમાટું ટમાટો ક્યારે આવશે તો ખમાટું આવશે આ જ વર્ષે. હા, એટલે બેઝિકલી એક વચ્ચે અમને ડીએમ આવ્યો હતો કે વાગે વાગે માટે છે કે જ્યારે મને આમ એકલા ફીલ થાય કે આમ સુસાઇડલ થોટ્સ આવે તો આ સોંગ સાઉન્ડ તો મને આમ જુસ્સો આવે, એક જીવવાની હોપ મળે. તો જ્યારે આ બધું અમે વાંચીએ અને અમને આ રીતના મેસેજ આવે ત્યારે અમને લાગે કે ના ભાઈ જે કરી રહ્યા છે બરાબર છે. કેમ છો મિત્રો? બસ આજે આપણી સાથે છે ગોરી મ્યુઝિક ગ્રુપ, જેમણે હિપહોપ કલ્ચર ચાલુ કર્યું. ગુજરાત ઇન્ડસ્ટ્રીમાં જે આપણા લોકગીતો હતા એમને નવા અંદાજમાં પ્રેઝન્ટ કરી અને યુવા લોકો પાસે મૂક્યા. અને એકચ્યુઅલીમાં એ ગીતો એટલા એટ્રેક્ટિવ અને સાંભળવામાં મસ્ત લાગે કે આપણને એમ લાગે ગુજરાતી મ્યુઝિક સાંભળતા નથી, કેમ કે પહેલા ગુજરાતીનો ટોન અલગ હતો, અત્યારનો અલગ છે. તમારી જર્ની ક્યાંથી શરૂ થઈ? આમ તો અમે લોકો ઇન્ડિવિજ્યુઅલી તો ખાસા વર્ષોથી કરીએ છીએ, 12-13 વર્ષ. પણ અઘોરી મ્યુઝિક જે અમે ગ્રુપ ચાલુ કર્યું એ આઈ થિંક 8 વર્ષ જેવું થયું અને પછી ત્યારથી બસ 2016 થી કરો છો? યસ 2016. તમે ત્રણેય મિત્રો કોલેજથી મિત્રો છો કે સ્કૂલ ટાઈમ? હું અને હાર્દિક નાનપણના મિત્રો. અમે એક ઓડિશન ઓડિશન આઈજીટી ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટનું ઓડિશન ત્યાં ટીવી શો આવે છે. આપણે વાત કરીએ મ્યુઝિકની, કેમ કે 90% લોકોને મ્યુઝિકમાં કોઈ ખબર હોતી નથી. સાંભળવામાં સારું લાગે એટલે ગીત સારું, બાકી સૂર મોસ્ટલી ખબર નથી હોતી. તો તમે કઈ રીતે ફોકસ કરો કે ભાઈ આ ગીતને આ ટોનમાં જ બનાવું? જેમ કે હું એક એક્ઝામ્પલ આપું, આપણે જે વાગે વાગે છે એમાં જે પાછળ જે શરણાઈનો સાઉન્ડ છે ને એ છે થોડોક પણ એક ઇફેક્ટ અલગ પ્રકારની ઇફેક્ટ આપે. આમ તમને આમ અંદરથી યાર મજા જ આવી જાય કે ગુસ્બમ્પ મોમેન્ટ છે ને, એ ડિઝાઇન કોણ કરે છે? મ્યુઝિક તમારા ત્રણેયના રોલ અલગ અલગ હશે, તો એક એક કરી રોલ ડિસ્ક્રાઇબ કરો. હું મ્યુઝિક પ્રોડ્યુસ કરું અને લિરિક્સ અમે બધા જાતે લખીએ. કોમ્પોઝિશન, રેપ, ઓલરાઉન્ડર કહી શકો. તમે મ્યુઝિક કમ્પોઝિશન અને તમે લિરિક્સ. કેડીભાઈ કે યસ કેડીભાઈ. હું લિરિક્સ લખું, મ્યુઝિક કમ્પોઝ કરું. આમ અંદાજિત ગીત બનાવવા માટે કેટલો ટાઈમ જોઈએ? ડેડલાઇન ઉપર નક્કી થાય. અરે આપણો પર્સનલ તો કેવી રીતના ડેડલાઇન? આમ પર્સનલ હોય તો જ્યાં સુધી અમને પોતાને ના સંતોષ થાય ત્યાં સુધી એ વસ્તુ બહાર ના થાય ત્યાં સુધી. 2-3 મહિના જેવું થાય? ના એટલું બધું અઠવાડિયું 10 દિવસ. પ્રોડક્ટ આમ 0 થી લઈને 100 બહાર નીકળવા સુધી. અમે એક સોંગ આમ સ્ક્રેચ બનાવવા જાવ તો એક દિવસમાં અમે ઘણા બધા કરી નાખીએ. પછી એના ઉપર કામ ચાલુ કરવામાં થોડો ટાઈમ લાગે. અરજી સુનીને આવી છે, એક લખ્યું સોંગ બનાવતા કેટલો ટાઈમ લાગ્યો? અરજી સુનીને આવી એ કેવું હતું કે આમ કહેવાય ને કે એ ઓરિજિનલ જે સોંગ છે એનો જે દુહો જે વચ્ચે સ્ટાર્ટિંગ થાય છે એ વચ્ચેથી આવે છે. જ્યારે મેં એને સાંભળ્યું તો મારે થોડુંક એને અલગ સ્ટ્રક્ચરથી કરવું હતું. એટલે પછી મેં એ જે દુહો વચ્ચે આવે છે જે દેવરાજ ગઢવીએ ગાયો એ આગળ લીધો અને પછી આખું સોંગ થોડું અલગ કર્યું. અને વચ્ચે અમે ખોડિયારમાંનું નામ ખોડલ કઈ રીતે પડ્યું એ એક રેપ છે જે હા, એ તો સાંભળેલા છે. એટલે સો
આખું બનાવવા બેસે ને ત્યારે આમ એ અલગ પ્રકારના ઝોનમાં હોઈએ એ અમારી સાધના છે એટલે જ અમે આર્ટિસ્ટ લોકોનું માઇન્ડ ક્રિએટિવ બહુ હોય અને એ જે ક્રિએટિવ માઇન્ડ હોય ને એ તમારા ગીતમાં દેખાય છે. જેમ આપણે કે વાત કરું ને તો પંજાબી સોંગ ઇન્ડસ્ટ્રી છે, હજારો મતલબ કહેવાય ને 1000 કરોડ ઉપરની ઇન્ડસ્ટ્રી છે. ગુજરાતીમાં દોહા છે, ઘણા છંદો છે, આપણે કે છપરકા છે, ઘણી બધી વેરાયટીઓ છે, પણ ગુજરાતી ઇન્ડસ્ટ્રી આગળ નથી આવતી. પંજાબી જેવી રીતના આવી છે. આપણે કેમ ઇન્ડિવિજ્યુઅલ ક્રિએટર બહુ બધાય છે, તો આપણે ગુજરાતી ઇન્ડસ્ટ્રીને આ લેવલે પહોંચાડ્યું હોય તો શું સ્ટેપ રહેશે? અત્યારે અમારો એક પ્રયાસ ચાલી રહ્યો છે કે અમે લોકો ગુજરાતી ઇન્ડસ્ટ્રીને એ લેવલ પર પહોંચાડીએ. એટલા માટે અમે કરી રહ્યા અમે લોકો એટલા માટે જ કરી રહ્યા છીએ કે થાય એવું ખબર ઘણી જ વાર કેવું છે ગુજરાતી, જેમ કે આપણે આદિત્ય ગઢવીનું ગીત છે હું હાલી ગયું, ખૂબ આવેલું, ઇન્ટરનેશનલ ક્રિએટર થી માંડી બધા રીલ્સો બનાવતા હોય એટલે ફિલિંગ એક એવી આવે, પ્રાઉડ મુવમેન્ટ થાય ને એવી ફિલિંગ આવે. એટલે આપણે આ જે મુવમેન્ટ છે ને એને એન્જોય કરવી છે. કેટલો સમય લાગશે બનાવતા? હવે એવું છે કે હવે લેંગ્વેજ બેરિયર તો નથી રહ્યું. હા, બધા સાંભળે છે. હવે જે નવા મ્યુઝિક પ્રોડ્યુસર બી આવી રહ્યા છે જેનો કે કયા સાઉન્ડ યુઝ કરવા, જેમ જેમ તમે નવા જોનર સાંભળો, નવા મ્યુઝિક સાંભળો, નવી ટાઈપના નવા પ્રકારના નવા આર્ટિસ્ટને સાંભળો, એ રીતે અલગ અલગ તમને અંદરથી સેન્સ આવે કે કઈ રીતે શું જશે. અત્યારે ઘણા બધા એવા આર્ટિસ્ટ પણ છે જે ફ્યુચર સાઉન્ડ કહેવાય ને એ બધું કરે છે. અત્યારથી 10 વર્ષ પહેલા એ વસ્તુ ચાલશે, 10 વર્ષ પછી ચાલશે. સો એ વસ્તુને ટાઈમ, ઓડિયન્સ અત્યારે એ ટાઈપની હજી એટલો માસ ઓડિયન્સ નથી. અત્યારે જે સોંગ્સ ચાલી રહી છે, પબ્લિક સાંભળી રહી છે, એ આઈ ગેસ એ લોકોની સંખ્યા વધારે છે અને જે અત્યારે અમે બનાવી રહ્યા છે એ થોડીક લોકો ઓછી ઓછી એજ ગ્રુપ. આજથી 5-6 વર્ષ પછી મે બી અમારા જેવા બી ઘણા કલાકારો હશે. આપણે તો ઈચ્છીએ છીએ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાંથી આવા કલાકારો આવે. અરે પાકું આવશે. તમને સોરઠ લખવાનો વિચાર કેવી રીતના આવ્યો? સોરઠ song છે. સોરઠ એની પહેલા મેં બીટ બનાવી નાખી હતી મેં, અને કંઈક એવું વિચાર્યું નહોતું કે મારે સૌરાષ્ટ્ર ઉપર લખવું છે, પણ મેં સાંભળતો હતો તો સવાર ઉઠીને સીધું લખી નાખ્યું. 4 લાઈન જસ્ટ એમ જ આવી ગઈ. કેમ કે એની જે તમે સાંભળો ને જેનું વાયોલિન છે એ તમને તમારું ગામડું જ યાદ અપાવે છે. હા, એની જે સોંગમાં ગામડું બતાવ્યું છે, ત્યાંના લોકો જે પહેરવેશ પહેરે એ પહેર્યો છે, એટલે ફીલ ગામડાની ફીલ આવે. અને લાઇટિંગ ટોન બાબતથી વાત કરું તો એ ટોન નહીં કે આ બધું મેચ થતું હોય ત્યારે જ વાઇબ મેચ થાય. સાચી વાત છે. અને આ બધું કરવામાં અને વિચારવામાં આમ કહેવાય ને ઇમેજિનેશન બહાર છે. અમારે તો પટી ગયો. સોંગ હોય જેમ કે આપણે રેપ સોંગ છે, હિપહોપ કલ્ચર છે, રોક કલ્ચર છે, તમારું ફેવરિટ કયું? હિપહોપ. એટલે તમે એમાં છો, પણ એ સિવાય કહું છું. થોડું ઘણું રોક ગમે. એ સિવાય અમને Personally. ડાયરા બોલો. આપણું લિટરેચર, આપણું સાહિત્ય, એના અમે ખાસા રસ છે. આધુનિક જમાનામાં તમે જે ગામડાને પ્રેઝન્ટ કરો છો, ગામડાને પ્રેઝન્ટ કરવું એક મોટી વાત છે. તમને એવું વિચાર આવ્યો હતો અત્યારે તો આવા સોંગ ચાલે છે, આપણે ગામડાનું બનાવશું તો કોઈ જોશે કે નહીં? ના, એવો વિચાર સાથે અમે ગીત નહોતું બનાવ્યું. એક ગામડાનું કરતા વધારે કહેવાય કે આપણે રૂટ્સ ક્યાંથી આપણે આવીએ છીએ, આપણું શું ક્યાંથી આવીએ છીએ આપણને ખબર હોવી જોઈએ. તો હિપહોપમાં બેઝિકલી એવું હોય કે તમે તમારું કલ્ચર રિપ્રેઝેન્ટ કરો. જે બહારના લોકો હોય, જે ફોરેન કન્ટ્રીઝમાં છે, એ લોકો એમનું કલ્ચરને એમના સોંગ્સમાં દર્શાવતા હોય છે. તો અમે એ જ વસ્તુ અમારા કલ્ચરને આપણા સોંગમાં દર્શાવ્યું અને પબ્લિક એને રિલેટ કરી શકે છે. કે તમે જ્યારે બહાર જાઓ, તમારા ગામડે જાઓ તો તમને શું દેખાય? વડલા, છાંયડો, ટાઢક. એટલે મે બી તમે ગીરથી છો કે ગીરમાં કે કેવી રીતના એમ? આમ કે અમે કાઠિયાવાડી છે પણ રહેવાનું અમદાવાદ બ્રોનપુર. પણ આમ કહેવાય ને કે લગાવ છે ગીર ને તમારું આમ સૌરાષ્ટ્ર. કયું આમ સૌરાષ્ટ્રનું ગામ? અમારું ઉપલેટા. ત્રણેય? ના ના, હું તો અમદાવાદ છું. પ્રોપર અમદાવાદ? યુપીમાં છે. ફિલહાલ ગુજરાતી આવડે. લાગે ને યુપી. અડધો ગુજરાતી છે.
ના ના યુપીની હકીકતમાં રિયલી નથી કેમ કે ટોન નહીં તે ગુજરાતનો જ છે. ગુજરાત બોલે લાગતા અહીંયા નથી બોમ્બે કે છે. અમદાવાદનો જ નામ છે એટલે બીજું કયો થોડુંક તમારા મ્યુઝિક ઇન્ડસ્ટ્રી વચ્ચે તમારા ત્રણેય મિત્રો વિશે કેમ કે મ્યુઝિક જો સાંભળો ખાતર સાંભળી નાખવાનું એવું ઇન્ટેન્શન નથી. આપણે અહીંયા ભેગા થયાનો મતલબ એવો છે કે આપણે કંઈક મ્યુઝિકની અંદરથી જોવું છે. મ્યુઝિકની અંદરથી એઝ ઇન કે જ્યારે આ કહેવાય ને કે અમારા માટે તપ જેવું છે પોપ કરવું ગુજરાતી ભાષામાં. એટલે અઘોરી કહી શકાય. અઘોરી એની સાધનામાં લીન હોય. મારો પછી સવાલ હતો ને. એ શી ખબર શું થાય આગળ પાછળ શું થયું છે એ વિચારીને અમે સોંગ ક્રિએટ નથી કરતા કે આ ચાલશે કે નહીં. પણ એક અંદરથી ફિલિંગ આવી જ્યારે અમે વાગે બનાવ્યું હતું ત્યારે મને ખબર હતી કે હિટ છે. હિટ છે નહીં પણ એ કહેવાય ને કે એ પબ્લિકને ગમશે, આ- સારું લાગશે સાંભળવામાં. આ સાંભળીને આમ જે અનુભૂતિ થઈ છે ને એ જ્યારે મને ફીલ થતું હતું એ પબ્લિકને થયું હતું. અને મને ખબર હતી કે આના કરતાં વધારે બેટર નહીં હોય શકે. અને એ ઇન્ટ્રો હતો અમારા ખમ્મા આલ્બમનો. હા એ સો કહેવાય ને કે ગુજરાતીમાં પહેલી વાર કહેવાય કે ગરબા પ્લસ હિપહોપ આ બંનેનું ફ્યુઝન કરીને એક આલ્બમ અમે રિલીઝ કર્યો સુરસાગર મ્યુઝિક. ઘોરી મ્યુઝિક ઘોરી મ્યુઝિકમાં કેવું હોય મ્યુઝિકમાં MUSIC સી આવે તમે ઝેડ લખો અમને ડોમેન નથી મળતું. મને જ રિપ્લાય છે. ડોમેન લેવા માટે અમે લોકો એવું કર્યું. કેમ કે મહાદેવ સંગીત પણ ના ચાલે, મહાદેવ સંગીત અઘોરી સંગીત ના ચાલે. અઘોરી મ્યુઝિક વોઝ ગુડ પણ એમાં જે કહેવાય ને MUSIC રાખવું એ ડોમેન અઘરું થતું હતું. તો થોડુંક અલગ બી. આપણને અમે વિચાર્યું ને અમારી રીતે તો કેવી રીતના હતું કે ભાઈ આપણે શું કે મ્યુઝિક એમ બોલે એટલે અમને એમ કે તમે કેવી રીતના મ્યુઝિક એમ લીધું હશે. પણ આ નહોતી ખબર કે કોકને જેમ ઇંગ્લિશ નો અર્થ આપણે એમ કે મ્યુઝિક હા, music. 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 જ્યાર જ લાગ્યું. Music. Music જ બોલે. હા. અઘોરી મ્યુઝિક ડોમેન એટલા ઇશ્યુ બહુ છે. એટલે એટલે બંને એ music સચવાઈ મળે. એ પણ એક યુનિક વસ્તુ છે ને સાચું આમ ગણો તો યુનિક કહેવાય સાચી વાત. પણ જ્યારે કોક જો કે અઘોરી મ્યુઝિક એટલે હવે એના મગજમાં બેસી ગયું કે મ્યુઝિક એને આ રીતે જ લખ્યું છે. Music. એમાં અમે જે અમારા એકચ્યુઅલી લોગો છે ઓરિજિનલ એમાં આગળ અ લખેલો છે હિન્દીમાં હા હિન્દીમાં અને પાછળ ક હિન્દીમાં હા પાછળ કોઈ. અત્યારે તમે કેવું એમાં પણ એમ જ છે. Yeah. એવું જ. રીઝન એનું ખાસ કારણ એનું કારણ કે કંઈક અલગ જે પહેલેથી અમારે એવું છે કે જે બધા લોકો કરે ને થોડુંક અલગ થોડુંક ચાલુ. અલગ ક્યાંક અલગ કરવું છે. Yeah. થોડુંક અલગ જોઈએ. યુનિકનેસ હોવી જોઈએ. જે વ્યાજ નથી ઉતારવી. Exactly. ઘણા બધા કરતા હોય પણ ગુજરાતીમાં ઓલું આઈશોઝ એના સોંગ આપણને 2016 માં એમાં છે. આઈ શોઝ કરીને હમ, હતો. હમ, હમ, હમ. હા ખબર આવે આર્ટિસ્ટ. ત્યાર પછી તેનું અપડેટ હતું અમને એમ થયું આપણે ફ્યુચરમાં જોઈશું પંજાબી ઇન્ડસ્ટ્રી કે ગુજરાતી ઇન્ડસ્ટ્રી અને આમ કહેવાય કે હવે મ્યુઝિકની બાઉન્ડ્રી નથી રહેતી. હા આપણે ડેસ્પાસિટો સાંભળીએ છીએ સાચી વાત. શ્રીલંકાનું ગીત ફેમસ થયું હતું મને તે લાગે. હા 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 તમે એનું વર્જન કરો. Yes, yes, હા, ગુજરાતી, હા, ગુજરાતી version. તો તમે એનામાંથી ઇન્સ્પાયર થઈને કર્યું હતું ના અમને એવું હતું કે બધા કાઢીએ તો આપણે ગુજરાતી કેમ ના કાઢીએ એટલે પછી અમે લોકોએ ગીત બનાવ્યું. લાઈવ કન્સર્ટ વિદેશોમાં પણ કરો છો હમ. કેવો રિસ્પોન્સ સારો સારું. ઘણો સારો હતો કેમ કે પણ અમે લોકો ત્યાં ઇમિગ્રેશનમાં ગયા ને ત્યારે અમને પકડેલા રોક્યા હતા અમને. અમે બંનેનું જવા દીધું. હા. કેડીએફ ને પકડો. કેમ? મને એકલું કેમ કે હું થોડું એમને એવું લાગ્યું કે મારો જવાબ રૂડ આપ્યો ઇમિગ્રેશન એટલે મને ખરેખર નથી ખબર કે એ લોકો એવું પૂછ્યું કે વિઝા તમારા જે વર્ક વિઝા છે અને તમે અહીંયા પરફોર્મ કરવા આવ્યા છો તો તમે ના કરી શકો તો મેં કીધું એમણે પૂછ્યું કે આવું કેમ છે મેં કીધું આઈ ડોન્ટ નો તો એમને એવું લાગ્યું કે આ બહુ રૂડ બોલે છે. તો એને ચેકો મારી દીધો અને કે લાઈનમાં ઉભો રહી ગયા પછી બે કલાક 3 કલાક પછી નંબર આવ્યો ઇન્ટ્રોડક્શન કર્યું કે હા પછી હા, કીધું પછી કીધું હા પછી એ બીજી વાર જ્યારે લાઈનમાં ઉભા રહે ને ત્યાં જે એમને પૂછ્યું ને એ બધા એમણે પછી સરખી રીતે પૂછ્યું કે કેમ આવ્યા છો ને શું છે પછી મેં કીધું કે કયા કન્ટ્રીની વાત છે કેનેડાની. લંડનમાં લંડનમાં તો અમને જે પેલા ઇન્ટિગ્રેશન વાળા ને એમને પૂછ્યું કે ભાઈ તમે શું કરવા આવ્યા છો અમે કીધું અમે રેપર છે ફ્રોમ ઇન્ડિયા ગુજરાત અને અમારી લેંગ્વેજમાં અમે રેપ કરીએ છીએ તો એ કરીને બતાવ્યું તો એ પેલા એને કઈ હારનાર એવું જ પડે નહીં તો બી અમે કર્યું અને પાછળથી બધાને પાછળ લાઈન હતી પાછળ લાઈન બધા પાછળથી બધા લાઈનમાંથી નીકળીને બ્રો અને એ લોકો ત્યાં ના હતા હા. આપણે કોઈ ગુજરાતી નતું
બધા ફોરેનર્સ હતા અને એ Language લોકો ખબર નહોતી, પણ પણ અમને મજા આવતી મજા આવી. કે અમારા જેવું કંઈક કરી રહ્યા છે આ લોકો. તમારે દે દેવાય કે આ જો આ તારીખે આપણો concert છે, આવી જાય છે. ના, હવે આ કીધું બધું પૂછે એ લોકો. પૂછ્યું હતું, અમે કીધું હતું કે ઇમિગ્રેશનમાં આ લોકો આ રીતે. એ લોકોને એવું કે અહીંયા રોકાઈ જાય, ભાઈ અમારે નહીં રોકાવું. અમને તરત ઘર યાદ આવે. ત્યારે જે કોન્સર્ટ થાય ત્યારે આપણે ખાલી ગુજરાતી લોકો જ આવે કે પછી બહારના પણ આવે આ બધા? એ ડિપેન્ડ કરે છે કે કયા ટાઈપનું તમારું મ્યુઝિક છે. છે હવે આપણું છે એ થોડુંક નોન ગુજરાતીને બી એટ્રેક્ટ કરે છે, જે અમારું ઓડિયન્સ ફેન બેઝ કહી શકાય. કેમ કે અમે જ્યારે અહીંયા પરફોર્મ કરીએ છીએ ત્યારે એકલી ગુજરાતી પબ્લિક હોય અને ત્યાં પણ એ ટાઈપનું છે, ધારો કે એ લોકોના ફ્રેન્ડ્સ હોય, ઇટ્સ રેન્ડમ. કે આપણે ગુજરાતી કમ્યુનિટી લગભગ બધાય હા દેશોમાં બધે છે. દેશો. હા, એ તો છે. કોન્સર્ટ કરતા હોય એટલે આમ એટ્રેક્શન થાય છે, આમ મજા આવે. મજા આવે. આપણા વ્યક્તિને મળે ને એવું ફીલ થાય. એ લોકોને એવું લાગે કે આપણી Fan ભાષા વાળું થાય છે. કે? યસ. હા, અમે એકચ્યુઅલી કેનેડામાં શૂટ કરતા હતા ત્યારે મતલબ અમે તો રેન્ડમ શૂટ કરતા હતા તો ત્યાંથી દૂરથી એક ભાઈએ અમને જોઈ લીધા સાયકલિંગ માટે નીકળ્યા. ગુજરાતી હતા. Yes, ગુજરાતી ગુજરાતી. હતા. પછી એ મળવા આવ્યા હતા અમને કે બહુ એ તો આવું બધું થતું રહે. આ તમે પાઘડીની ત્યારે જ રાખો કે આમ કઈ શૂટ કે એ કહેવાય ને કે અમારું થોડુંક રિસ્પોન્સિબિલિટી કહી શકાય જવાબદારી. કલ્ચરને લઈને, કે અમે જઈએ તો અમારે આ રિપ્રેઝેન્ટ કરવું છે કે અમારે શું છે. આ બધા કોસ્ચ્યુમ અમારા બેનર્સ બનાવે છે, સંસ્કૃતિને represent અઘોરી ફેશન હાઉસ. તો અત્યારે એક થોડુંક સિગ્નેચર જેવું થઈ ગયું છે. અમે ના પહેરીએ ને અમે જઈએ ને તો કે ભાઈ ક્યાં છે તમારી પાઘડી. અને અમારે એ વાત થઈ કે અત્યારે તમે આવતા હતા ને ત્યારે જ અમારે વાત એ થઈ વિચાર કર્યો કે આમને આવશે કે કેવી રીતના આવશે તો અમે કીધું કે નહીં પાઘડીમાં જ આવશે. પટેલ છે ને એને sure કહી દીધું કે ઈ યાર પાઘડીમાં જ આવશે પાઘડીમાં જ આવશે. તમારે જોવો હોય તો જોઈ લેજો. સાચું બોલ્યો. મેં તમને નીચે જોયા ને ત્યારે જ મને લાગ્યું મેં કીધું નહીં પટેલની વાત. પટેલ કેવી હતી. હા ગુજરાતીમાં આપણે જ્યારે ગરબામાં ખાસ કરીને જ્યારે ગરબાનું આયોજન થતો હોય ત્યારે તમે જાઓ કેવી મજા આવે, આમ ફૂલ ક્લાઉડ ભરેલું હોય, બધા ગરબા કરતા હોય ત્યાં પરફોર્મ કરવાની. એકચ્યુઅલી અમારું આ વખતે અમે લોકો નવરાત્રી કરી હતી, ફર્સ્ટ નવરાત્રી હતી. અમે લોકો આ રીતે પહેલા ક્યારે નવરાત્રીમાં પરફોર્મ નહોતું કર્યું, તો અમારા માટે ઘણું નવું હતું અને એક્સપિરિયન્સ બી ખાસો નવો હતો, પણ બહુ સારો રિસ્પોન્સ હતો બધું. કેમ કે અમે રહ્યા હિપહોપ આર્ટિસ્ટ, અમે થોડુંક કહેવાય ને કે અમે જે ખમ્મા આલ્બમ અમે કર્યો પછી અમને થોડો કોન્ફિડન્સ આવ્યો કે ના વી કેન પરફોર્મ ધીસ લાઈવ. કેમ કે એક ખમ્મા આલ્બમ માટે અમે 50 જેટલા નવા રેપ લખ્યા, દરેક ગરબાને લગતા. અને એ વસ્તુને અમે આલ્બમ તો રિપ્રેઝેન્ટ કર્યો જ ડિજિટલી બધે પ્લેટફોર્મ પર, પણ એ વસ્તુને અમે એ લઈને અમે નવરાત્રીમાં પણ પરફોર્મ કર્યું. લોન્ચ કરેલું ત્યારે જ અમદાવાદમાં તમે concert હા, કર્યું? અમે Yes. એક ખમ્મા આલ્બમ લોન્ચ બી કર્યું હતું. હા અઘોરી ફેન ફેસ્ટ કરીને અમે લોકો હા અહીંયા જ કર્યું એનો બી હતું. રિસ્પોન્સ બહુ સારો હતો. ફ્રેન્ડને મળી કેવી ફીલ આવે, કોઈ કે શેર કરે કે ભાઈ મેં તમારું મ્યુઝિક સાંભળ્યું, તમારો ફેન થઈ ગયો. એ હું તો ફેન નથી ગણતો, એવું કહેવાય કે આમ કહેવાય ને કે એક પ્રેમ છે પોતાના લોકોને મળતા હોય ને, ધારો એવું કે લાગે. સંગીત બનાવ્યું છે કોના માટે બનાવ્યું છે, જેમ સાંભળે છે એમના માટે આઈને કહે છે કે અમને ગમ્યું, સો ઇટ્સ ડિફરન્ટ ફિલિંગ ઓબ્વિયસલી, બહુ ગમે. અંદરથી આમ ક્યાંક હા, ખુશી વચ્ચે થાય. તમે અત્યારે અમને બોલાયા, ઇટ્સ ડિફરન્ટ ફિલિંગ. વચ્ચે એક કમેન્ટ આવેલી ખબર પેલી સુસાઇડલ થોટ્સ આવતા હતા એક જણાના. હા, એટલે બેઝિકલી એક વચ્ચે અમને ડીએમ આવ્યો હતો કે વાગે માટે જ, કે જ્યારે મને આમ એકલા ફીલ થાય કે આમ સુસાઇડલ થોટ્સ આવે તો આ સોંગ સાઉન્ડ તો મને આમ જુસ્સો આવે, Energy એક જીવવાની હોપ મળે. તો જ્યારે આ બધું અમે વાંચીએ અને અમને આ રીતના મેસેજ આવે ત્યારે અમને લાગે કે ના ભાઈ જે કરી રહ્યા છે બરાબર સારું છે. છે. કેમ કે હિપહોપ ઘણી રીતે અલગ રીતે બી થઈ શકે છે, તમે બીજાનું જોઈને પણ કરી શકો અને તમે જે છો એ પણ બતાવી શકો છો. હવે અમે મોસ્ટલી સાંભળીએ ડાયરા, સાંભળીએ ક્યારેક બહુ જ હાર્ડકોર હિપહોપ પણ સાંભળીએ, એટલે અમે બંને સાઈડથી આવીએ છીએ. અને અમને જે અમારા નાનપણથી જે પીરસવામાં આવ્યું છે, કુલદીપના દાદા હતા એ ભજન લખતા હતા. ભજન લખતા હતા. અચ્છા હા. મારું બેકગ્રાઉન્ડ છે, ધારો કે મારા સાથે પેઢી કોઈ મ્યુઝિશિયન, પણ જે કહેવાય ને કે અંદરથી જે આવું આમ અંદરથી આમ બાળપણથી સાંભળતા તમારી કળાને લઈને છે, તો એ વસ્તુ અમે જ્યારે શીખતા આવ્યા છે નાનપણથી, એ જ વસ્તુ અમે અત્યારે લખી રહ્યા છીએ અને એ જ વસ્તુ અમે દર્શાવી છે. જ્યારે Startingમાં કોઈને હોપ મળી રહી છે તો એ સારું કહેવાય.
સોરઠ સાંભળીને બી લોકો કહેતા હોય કે મને મારા ઘરની યાદ ઘરની આવે. યાદ આવે. હા. તો એ વતન યાદ આવે. બહુ વધારે કહેવાય. ગામડેથી This is more than music. હું તમને કહું જ્યારે દિવાળી હોય ને એટલે મોસ્ટલી કાઠિયાવાડી લોકો ગામડે જાય હા. ત્યારે સોરઠ લગભગ બધી સ્ટોરી હોય. સાચી વાત છે. ક્રુઝભાઈ નું કઈ કહેતા ક્રુઝભાઈએ સ્ટાર્ટ કર્યું ને જ્યારે ઇંગ્લિશમાં કરતો હતો હા. રેપ ઇંગ્લિશમાં ઇંગ્લિશમાં રેપ કરતો હતો. પછી આ શિફ્ટ થવાનું કારણ શિફ્ટ થવાનું કારણ એટલું જ કે આપણે બી થોડા કહેવાય કે ઇંગ્લિશમાં એટલા પાકા તો હતા નહીં. એટલે પછી આપણે શિફ્ટ થઈ ગયા આપણી માતૃભાષા. તમે વધારે કોના ડાયરા સાંભળવા? ઈશરદાન ઈશરદાન. મારો ફેવરિટ ડાયરો છે એમાં એનો જે મહાદેવ વાળો ડાયરો છે ને હા. જે મહાદેવના ગુણગાન મગન હંમેશા મારા ડાઉનલોડ કરેલો પડ્યો છે સાંભળું છું મહિને કે બે એ મહિને અવાજમાં જ એવો જુસ્સો છે. અવાજમાં જે જુસ્સો હતો એ તો અત્યારે હશે નો ડાઉટ, પણ એનામાં જે હતો ને એવો નથી મજા આવતી કોઈને. એનું જે ગાવાની પેટર્ન સૂર કુમારી હા. એ અલગ બોલવાની છે દરિયા. વાત કરે. જ્યારે બોલતો હોય ને ત્યારે આમ આપણે ડિસ્ક્રાઇબ કરતા હોય જેમ કે યોદ્ધાને ડિસ્ક્રાઇબ કરતા હોય ને તો આપણને ફીલ થાય કે આપણે યોદ્ધા છીએ આપણે એક આપણે પોતે vibration જે યોદ્ધા. હોય ને આપણને તમે શૂટ કરતા હોય ત્યારે સૌથી વધારે મજાક કોણ કરે અમારા ત્રણમાંથી. અમે બે કરીએ આ બહુ સિરિયસ છે. આ બહુ ટેન્શન છે. દુનિયાભરનું ટેન્શન અમે છે. ક્રુઝભાઈ. ક્રુઝભાઈ. આમ કેવી કેવી મજાક થાય સેટ ઉપર સેટ ઉપર મજાક તો આમ અલાઉડ જ નથી એવું ક્યાં પણ ચાલે. અમે પણ બંને તો કરી સાઈડમાંથી દે. મજાક કરીએ. ક્રુઝને દેખાવાનું નહીં મજાક કરતા. એટલે હવે એ કેવું કે આમ કાઇન્ડ ઓફ બીટ ઓફ પરફેક્શનિસ્ટ કહેવાય ને એ થોડું છે મારે કે અમે ડાયરેક્ટ વિડીયોમાં જાતે જ કરીએ છીએ, એડિટ પણ જાતે કરીએ. હવે એ વસ્તુ અમને નહીં મળે તો આપણને જ પ્રોબ્લેમ થવાનો છે. હા. તો બેઝિકલી એ જ વસ્તુ છે. હવે કોઈ બીજો ડાયરેક્ટર હોય તો હું પણ મસ્તી કરું. પણ ઘરના હોય ત્યારે નહીં. Exactly. ઓલમોસ્ટ અમે જ કરીએ છીએ ડાયરેક્ટ. ટીમ હોય ને ત્યારે એકને થોડુંક સિરિયસ કામ કરવું પડે બે હા. ત્રણ જણા મજાક હોય ને તો ચાલી જાય છે ના પણ બરાબર અમારું બધું કહેવાય ને કે બધું ઇન હાઉસ કહી શકાય. અમારો જે આર્ટવર્ક ડિઝાઇન કરે છે અમારો જે Poster ને આર્ટિસ્ટ બધું બનાવે. એ અમારા મતલબ ટીમ જ છે આખી. જય આર્ટિસ્ટ એ પોસ્ટર નું બધું એ છે બધું હા બનાવે છે. બધી ડિઝાઇન અને અમારા કપડા ગોરી ફેશન હાઉસ ડિઝાઇન કરે છે. અમારા brand. પણ તમે જે પ્રમાણે ઘણા રૂપિયા એડ નાખી અને જે મ્યુઝિક નું બને ને એવું તમે બનાવો છો. Thank you. કેમ કે તમે કીધું ઇન હાઉસ મ્યુઝિક પ્રોડક્શન ઇન હાઉસ લેવલનું પહેલા ઉપર લેવલનું છે પહેલા આજથી જ કહેવાય ને કે જ્યારે અમે સ્ટાર્ટિંગ કર્યું ત્યારે અમે સ્ટુડિયોના બી અમારા જો પૈસા ના હોય તો હવે કરવું તે તો પાકું ગમે તે મારકા પાક. તો અમે શું કર્યું હતું પીવીસી પાઇપની જે પાઇપો ના હોય એનું આખું સ્ટ્રક્ચર બનાવ્યું હતું લંબચોરસ. એના ઉપર ધાબળા નાખી દીધા. તો એનું આખું માઇક્રોફોનનું બૂથ બનાવ્યું હતું. જુગાડ કરેલો. Exactly. અને અમે એમાં રેકોર્ડ કરતા હતા. અને એ કહી શકાય કે અમારા માટે તપ જેવું છે. તમે અંદર રેકોર્ડ કરવા જાઓ બહાર આવો તો બધું પરસે એવો પરસે એવો. ડેડિકેશન અમારી પાસે સ્ટુડિયો નથી અમારે લેવલ આવશે ઘરમાં આખો પીવીસી પાઇપ તો પછી એસી નથી. એસી નો અવાજ આવે. AC નો અવાજ આવે. એસી અમે લેવલ હા AC નો અવાજ આવે. પંખો Mic બંધ બંધ કરીને કરતા હતા રેકોર્ડ. એટલે બહુ પરસે બધા. સાઉન્ડ પ્રૂફ બનાવવા માટે. યસ યસ. અને અમારે ઉનાળો આવે એટલે તો પૂરું થઈ રેકોર્ડિંગ જે કરવા જાય એને બી રેકોર્ડ કરતું હોય ને બે જાય. જણા બંનેના આટા આવી જાય. તમારી પાસે બે ચેનલ મેં સુરસાગર અને ગોરી હમ. તો બંને તમારી છે કે સુરસાગર કોઈ અલગ અને direct? સુરસાગર સાથે સુસાગર મ્યુઝિક કહેવાય કે આપણે ઘરનું છે. અમે આમ કહેવાય કે વી આર ઓપન ટુ વર્ક વિથ એનીબડી. પણ આમ જે કહેવાય ને અંદરથી જે ફિલિંગ આવી ગયું કે કે જેની સાથે અમે કામ કરવા માંગતા ઇટ્સ સુસાગર. સુરસાગર. આપણે ભાઈ જેવા જ છે. ભાઈ જ છે આપણે. અને સુસાગર મ્યુઝિક ઇઝ કેવું કે જે ઓરિજિનલ ગુજરાતી ટેસ્ટ હોવો જોઈએ ને મ્યુઝિકમાં ટ્રેડિશનલ ફોક એ તમને ત્યાંથી જ મળશે. બાકી એવું નહીં કે લાઈક રેવન્યુ જનરેટ માટે ગીતો બનાવતા હોય એ ટાઈપનું નથી. એટલે ગમે સુરસાગર આપણી music. યા સુરસાગર મ્યુઝિક. ગુજરાત સિવાય આપણે હિન્દી બેટમાં જોઈએ ઘણા બધા સિંગરો છે એમાંથી તમારો ફેવરિટ સિંગર કોણ? બધાને અલગ અલગ હોય છે. શેમાંથી? આપણે જે હિન્દીમાં ગાતા હોય જેમ કે સોનુ નિગમ છે AR રહેમાન છે એમાંથી તમને કયા સિંગર પ્રત્યે આમ લાગે કે આ મને ફેવરિટ હોય અલગ અલગ? એવું નહીં, બધા સિંગર સારા જ છે નહીં, પણ એમ ઓછું સારા સાંભળીએ નથી છીએ. અમે અમે સિંગિંગ ઓછું સાંભળીએ છીએ. બોલીવુડ થોડું ઓછું સાંભળીએ છીએ. તો તમે શું પણ સાંભળો? AR રહેમાન યાર AR રહેમાન શું વધારે ગમે? મ્યુઝિક મ્યુઝિક એમની પ્રોસેસ જે કહેવાય ને કે એટમોસ્ફિયર જે ક્રિએટ કરે છે વિથ મ્યુઝિક
એ બહુ નેક્સ્ટ લેવલ રિયલિસ્ટિક લાગે તમને. અને બાકી આપણા જે જૂના સિંગર્સ મને લાગે તો મોસ્ટલી ડાયરા સાંભળો થાય છે. ડાયરા ની હિપહોપ, ડાયરામાં કહેવાય કે છપાકરા અને હિપહોપમાં જતો રહે. બેઝિકલી સેમ એક જ પેરેલલમાં ચાલે છે. અત્યારે ખમ્મામાં તમે જે મૂક્યું હતું ટાઇટલ સોંગ વાગે વાગે કાંઈ નામ, એનું આખું ક્યારે થવાનું? ખમ્મા 2 માં. ખમ્મા 2 ક્યારે? ટમાટો ક્યારે આવશે તો ખમ્મા 2 આવશે આ જ વર્ષે. માટે રાજ નવરાત્રી પહેલા અમે એક્સપેક્ટ કર્યું છે કે આવી જાય. અનાઉન્સ કરે છે અહીંયા અમે ખમ્મા 2 આ વર્ષે આવશે. ડેટ હોય તો અત્યારે આપી દો અમારે શોમાં તો અમને ડેટ ખમ્માનું મેં કહું ને કે ખમ્માનું જે એકચ્યુઅલ ડેટે અમારે નાખવાનું હતું, ધારો કે જે ડેટ છે, ધારો કે એ ડેટ ઉપર એ ડેટના સવારે અમારી જોડે માસ્ટર આવ્યા હતા. માસ્ટર ઇઝ બેઝિકલી ફાઇનલ ફાઇલ્સ આવી. મને એમાં પણ ચેન્જીસ લાગ્યા. તો જ્યારે રિલીઝ કરવાનું હતું એ ડેટ ઉપર એના 2 દિવસ લેટ અમે ખમ્મા રિલીઝ કરી. બહુ હેક્ટિક થઈ ગઈ. અત્યારે ટમાટો છે કેટલા કલાક અંદાજે? ખમ્મા 2 હજી હું એના ઉપર અમે કહેવાય ને કે વી આર કલેક્ટિંગ સોંગ્સ રાઈટ નો. બેઝિક ગરબા આલ્બમ નથી બનાવવા અમારે. વી આર એક્સપેરિમેન્ટિંગ ન્યૂ થિંગ્સ. ધારો કે તમને ખમ્મામાંથી વાગે વાગે મળ્યું, છંદ મળ્યો, પછી ઘણા એવા સોંગ્સ છે જે અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યા છે. મારા માતાની ચરણોની રચ અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે. પછી ડાકલા છે, અંદર 3 તાલીના છે. એમાં અમે સોરઠનું 3 તાલી વર્ઝન પણ નાખ્યું. તો ખમ્મા 2 માં અમે વિલ મેક શ્યોર કે એ રિપીટ ના થાય વસ્તુ. ઇવન વાગે વાગે બી તમે સાંભળશો તો થોડુંક તમને ગમશે એવું જ હશે, પણ એટલું પણ નહીં, પણ તમને કંઈક નવું મળશે એના. તો બેઝિકલી નોટ ટિપિકલ ગરબા આલ્બમ, પણ સમથિંગ અલગ, કંઈક અલગ. બને તો ખમ્માનું જે આગળનું જે છે ને એ રાખજો. એનો remove કરજો. કેમ કે એ હૃદયને આમ ટચ કરે છે એટલે. એનું ઇન્સ્પિરેશન કહી શકાય ને તો તમે હેન્સ ઝિમરનું નામ સાંભળ્યું. બેઝિકલી એ છે ક્યાંના છે? એ મ્યુઝિક પ્રોડ્યુસર, લાઈક કહેવાય કે બેકગ્રાઉન્ડ સ્કોર ને બધું એ કરતા હોય છે હોલીવુડના. મોસ્ટ ઓફનું ક્યારેક અમે સાંભળતા હોઈએ. ફિલ્મમાં કરે છે. તો મારે જે આનું ઓપનિંગ રાખવું તે થોડુંક થિયરિટિકલ લાગતું, થોડુંક કહેવાય કે તમે સાંભળો તો તમે ત્યાં છો એવું લાગ્યું. સો એટલા માટે એ ટાઈપની ટ્રીટમેન્ટ આપી દા ખાસ સોંગને. આજ સુધી કેટલા દેશોમાં કન્સર્ટ કર્યા છે? લંડન અને ત્યાં તમને કયો દેશ ગમ્યો? લંડન. કેમ? ઓનેસ્ટ કેમ કે ત્યાં અલ્પેશભાઈ છે. અલ્પેશભાઈ? સુરસાગર 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 અમારા ભાઈ ત્યાં છે. ત્યાં અચ્છા. એ ત્યાં જ રહે છે. હા, લંડન. આમ છે આણંદના અહીંયા સંજય સંજય ગામ એમનો સ્ટુડિયો છે, વર્ચ્યુઅલ સ્ટુડિયો. વર્ચ્યુઅલ સ્ટુડિયો. અમે લોકો ત્યાં જ રેકોર્ડ કર્યું હતું આખું. હા, ખમ્મા ત્યાં છે. 10 દિવસમાં આખું album. સુરસાગરમાં ઘણા બધા કલાકારો છે. તો એ બધા કલાકારને તમે કીધું કે એ બધા એ આપણે સંજયભાઈ નહીં, અલ્પેશ. સોરી અલ્પેશભાઈ કરે બધા ઇન્વાઇટ કર્યા હશે. ઇન્વાઇટ કરે હમ. કે રીતના? એટલે એ બેઝિકલી કેવું હોય કે એ તો કહું છે સુરસાગર મ્યુઝિકમાં કેવું છે કે મ્યુઝિક પ્રોડ્યુસરને ઓપન હેન્ડ મળે છે કે દેર ઇઝ નો થોડી ઇનસાઇડ વાત છે, દેર ઇઝ નો બજેટ સિલેક્ટ. તમે એવી વસ્તુ બનાવો કે જે પબ્લિકને મજા આવે અને તમને સેટિસ્ફેક્શન. એટલે તો કહું છું કે ગુજરાતી મ્યુઝિકમાં જે કહેવાય ને કે એકો, તો આઈ થિંક સુરસાગર સુરસાગર મ્યુઝિક. હા, સુરસાગર પ્રોપર ગુજરાતી મ્યુઝિક. એકલો પણ એકલો. એક્ઝેક્ટ. તો આપણે એવા ઘણા બધા એકડા કરવાના છે. અને એવા છે એટલે લંડન અમને એટલે ત્યાં વાલું લાગે. કેનેડામાં તો બહુ ઠંડી. 3 તાલ 2.0 કે 3.0 માં તિનતાલ તો ઓલું એક બહુ ઉપડેલું છે. બાપુ હા, મારો પહેલો બૂમ પાડે બાપુ. એ કોણે ગાયેલું છે? એ બે અલગ અલગ. એક એ બાપો બાપો તો શું કહેવાય? એ ક્યાં કે એક ક્યાંકથી સેમ્પલ મેં કટ Sample. કર્યું હતું, એ ખબર નહીં ક્યાંથી મેં કટ કર્યું હતું, પણ એ વસ્તુ રાખવી જ હોય. એક ડ્રોપ પેલા આવે તો એ રાખ્યું હતું અને ખાસું ચાલી ગયું એ વસ્તુ. એ ભૂલી ગયો. આવડો આજે એ કોઈ પણ ટૂરમાં ગયા હોય કે એવી જગ્યા ઉપર હોય ને તો જોરથી રેડું નાખે બાપો બાપો બસ આવે. અમે એકવાર સાપુતારા ગયેલા બધા હા. ફ્રેન્ડ સર્કલમાં બધા 7-8 જણા હતા. ખુલ્લું કોઈ નહીં, ખાલી 7-8 જ જણા. તો આ ફ્રેન્ડ છે ને હર્ષ કરી એને વિડીયો ઉતારી લીધો છે. જોરથી રેડું નાખતો બાપો, બાપો. મારો ભાઈ તો બૂમો પાડે. તો ક્યાંથી શીખ્યો નથી કે આ મને એ ક્યાંથી શીખવા મેં તો એક ગીત ને સાંભળેલું છે. હું ગુજરાતી ગીત ઘણા સાંભળતો, આજ નો સાંભળે, પણ હું પછી તમે ક્યાંક શબ્દ બોલો ને તો એમાંથી મને યાદ આવી જાય ને હું બોલી જાઉં, ગીત ગમે એ ગાઉં ખરા.
પછી મને ખીજાય, મને કે આ ક્યાં ગીત ગાતો પેલા ભાઈ મેં સાંભળ્યું હોય ને તો જ હું ગાતો. પ્રોબ્લેમ ક્યાં આવે ખબર? કોઈ પણ તમે રેન્ડમ વાત કરતો હોય ને એમાંથી એક શબ્દ પકડી લે ને પછી એમાં ટ્રિગર થાય ને એમાંથી મંડે ગાવા. આપણને એમ થાય હવે ભાઈ આપણે સાંભળેલું છે તો આપણે ગાવી જ નહીં. એટલે એવું અને છે. મને આખું નહોતું યાદ, મને ખાલી એટલું જ ગીત હતું કે મારો ભઈલો બૂમ પાડે બાપો બાપો. બાપો. એ જે મજા આવતી ને મને, બસ એ મેં આને કીધું હતું. મેં કીધું, આ મેં સાંભળેલું છે. અને પછી મને પાકી નહોતી ખબર કેમાં છે. કાલે પછી મેં જોયું અને મેં ડાયરેક્ટ એમ જ શક્યું અઘોરી મ્યુઝિક બાપો બાપો. તીનતાલ અને એ ગીત એવું હતું કે વગાડ્યું હતું ને ગાડી. એનું પેલું વર્ઝન તીનતાલ કરીને હતું. એમાં બી અમે કહેવાય ને કે આપણે 3 તાલીની જે રીધમ હોય એના ઉપર અમે રેપ કર્યો હતો અને વચ્ચે ડ્રોપ કાઇન્ડ ઓફ જે મ્યુઝિક પીસ આવે એ અમારું પહેલું એવું ગીત હતું કે જે અમે એક્સપેરિમેન્ટ એક્સપેરિમેન્ટ કર્યું વિથ આપણા ગરબા અને હા, હિપ હોપ ને સાથે એમાં ગરબા પાડ્યા. અને એ બી ઘણું ગમ્યું હતું. જ્યારે પહેલું અમે મસ્ત નાખ્યું ત્યારે ચિંતાલ વન જે હતું એ બી ઘણું લોકોને ગમ્યું હતું અને ડાન્સરોમાં બહુ એવું ચાલુ હતું. ત્યારે ક્યાં કે પેલા રીલ નહોતું બનતું ત્યારે એ એ ટાઈમે જમાનામાં ઉપડી ગયેલું છે. ત્યારે લોકો એના પર વિડીયો તમે એક ડાક ડમર, હા ડાક ડમર ડમર કરીને ડમર પણ- ડમર હા, sorry, ડમર ડાક. એ કરીને પણ ક્યાંક પાર્ટ બનાવેલા છે ને Yes, પાંચ. પાંચ પાંચ. તો તમે એ ડાકલાને આ હિપ હોપ વર્ઝનમાં કેવી રીતના કર્યું કે બીજા કેમ આવે? કેમ કે મોસ્ટલી આપણે દાખલા સાંભળો એટલે આપણને ભૂવા ધૂણતા હોય ને એવો તે અહેસાસ થાય. તમે પહેલી વાર સાંભળ્યું તો તમને શું લાગ્યું અમને મિક્સર લાગ્યું ને આમ અલગ ફીલ થયું. આ અલગ જ. એક્સપેક્ટેશન નહોતી એવી. હમ. અમને તો ડાક ડમર હશે એટલે ટિપિકલ જે આપણા દાખલા ને હતા ગીત હશે. આમ એટલે અમને ફીલ અલગ થયું. એટલે બેઝિકલી અમે એ વસ્તુને હિપહોપમાં ડાળીએ ને કોઈ બી સોંગને તો એ અલગ જ સાઉન્ડ હશે. ધારો કે ક્યાં કે વાગે વાગે છે એ હિપહોપ નથી પણ જ્યારે અમે ક્રિએટ કર્યું અમે ગાયું તો એને આખો અલગ ઢાળ મળે. બાકી એ વસ્તુ ક્યાં કે લગનનો જે ઢાળ છે લગન ગીત હોય એનો હા ઢાળ હા. વાગે વાગે ટાંગ ઝુમ લગન ઝુમ ગીત જેવું જ ઝુમ લાગે. ઝુમ ઝુમ ઝુમ. પણ એને આપણે સિમ્ફની ટાઈપની ફીલ આવી. સો એ જ ડાકલામાં થયું ડમર ડાકલા કે ડાકલા તો ખરા પણ એને આપણે એના ઉપર આપણે રેપ કરો છે તો એને કઈ રીતે આપણે કરો છે તો જ્યારે એ વસ્તુને આપણે વિચારી અને ક્રિએટ કરતા જઈએ ને તે આખી અલગ વસ્તુ બની છે ઇન્ડિયન એવું ધાર્યું ના હોય કે આવું બનશે પણ એ બની જાય. તમારું આમ ફેવરિટ સોંગ કયું એટલામાં તમે બનાવેલામાંથી. તમે બનાવેલા અમારા માટે તો આમ એક તો એવું હોય કે ભાઈ નહીં આ મને આમ બહુ ગમે જ છે. મેં કેમ તમને કીધું સુરત સોરઠ ડમડક ફાઈવ જય જય શંભુ બુમ્બા ઉછાળો મરદ ગુછાળો આમ ક્યારે બહુ એક નથી કેમ કે કોઈ એક સોંગ થી ફેમસ થાય હોય ને તે નામ આપી શકીએ અમે કે ભાઈ ના અમારી જોડે એવું નથી. અમે અમારું વચ્ચે નામ આવ્યું હતું માતાના પગલાથી પછી સોરઠ થી આવ્યું પછી વાગે વાગે થી આવ્યું ડમરડાક થી આવ્યું તીનતાલ 2 થી આવ્યું એટલે એવું નથી કે કોઈ એક સોંગ થી ફેમસ અરજી સુણીને આય અરિજીત સોની એમાં ઘણાને નથી ખબર કે અઘોરી મ્યુઝિક વાળાએ ગાયેલું છે. ઘણાને એમ જ લાગે કે ભાઈ દેવરાજભાઈ ગઢવીએ જ ગાયેલું છે. પણ અને એની મોજ અલગ છે. એ સોંગ ને અમારા હર્ષભાઈ ચકલી વાળું સોંગ કીધું. અમે એમ કહીએ ને કે અરજી સુણીને આય, ઈ કે ઈ નહીં ચકલી વાળું વગાડ. અમે એમ કહીએ ને બે એક તૈયાર ને ઈ કે ભાઈ આ રેડી બે ભાઈ એક જ છે. ના પણ એ જ્યારે કોઈ વસ્તુ તમે અલગ સાઉન્ડ અને ઓડિયન્સને ગમતું આપો તો એ ચાલવાનું છે નો ડાઉટ. આપણે ઇન્ટરનેશનલ લેવલે જોઈએ તો બીટીએસ ફેન આર્મી છે. ડાય હાર્ડ ફેન આમ કહેવાય ને કે એની માટે તો આમ ઘણા બધા તો મ્યુઝિક આવેલા છે કે આમ સુસાઇડ કરી લેવા. તો આપણે એવી ફેન આર્મી બનાવી છે. આપણે સુસાઇડ ના કરો પણ બરાબર. આપણે ના, 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 suicide આપણામાં નહીં પણ આમ ડાય હાર્ડ ફેન કહેવાય ને. મેં તો ત્યાં સુધી સાંભળેલું છે કે બીટીએસ આર્મી હોય ને ત્યાં જ્યારે તમે કોન્સર્ટમાં જાઓ ને તો ખાવા પીવાનું કે ત્યાં અટેન્ડ કરવાનું આમ કહેવાય કે બીટીએસ આર્મી જોઈએ ને તો આપણે કેમ બે ગુજરાતી વિદેશમાં મળતા હોય ભલે કનેક્શન બેનું કાંઈ ન હોય સમજી પણ ગુજરાતી ગુજરાતી બી આવી એક ફેન આર્મી ઊભી કરવી છે આપણે બરાબર. ગુજરાતી મ્યુઝિક. આર્મી તો નહીં કે પણ આ ગુરુની જમાત જેમાં તે તમારા ફેન બેઝમાં તો અઘોરીની જમાત જ BTS ફેન આર્મી છે. અમારા કે ઇન્સ્ટાગ્રામ ઉપર અમારી ચેનલ બી છે, જોઈન કરી લેજો. આ ગુરુની જમાત મેન્શન કરી દેશું. હા, છે channel છે. તમારા લિસનર્સ છે અમારા માટે ક્યાં ને કે બહુ કોર અંદરથી જે ફીલ કરતા એવા જ છે. રિસેન્ટલી અમે શોમાં હતા તો કે ભાઈ તમે કરો પરફોર્મ અમે તમને લોકો કઈ ઊભા છીએ અમે એટલે છીએ. ત્યાં એક વચ્ચે રીલ વાયરલ થઈ હતી હમણાં 4-5 દિવસ પહેલા હા કે અમે લોકોએ હોળીની કોઈક ઇવેન્ટ કરેલી અને એમાં થોડાક
ઇશ્યુ થયા હતા, મેનેજમેન્ટ મેનેજમેન્ટ ઇશ્યુ થોડા હતા, તો લોકોને એવું લાગતું હતું કે એ અમારી ઇવેન્ટ છે, ગુરુ મ્યુઝિક ઇવેન્ટ છે. પણ એ અમારી ઇવેન્ટ પબ્લિક આઈને અમને કહ્યું ભાઈ તમે ટેન્શન ના લો કે અમે છીએ અમે છીએ. ના, અમે લોકો છીએ કે તમારી જોડે, તમને કઈ નહીં થવા દઈએ. તો અમને થોડું સારું ફીલ સારું ફીલ થાય કે ના આપણા લિસનર્સ છે આપણી જોડે જ છે. કેમ કે એ લોકો બહુ દૂર દૂરથી આવ્યા હતા, કોઈ આણંદથી આવેલું, કોઈ બોટાદથી આવેલું સાંભળવા આણંદથી માટે. હતું. અમદાવાદમાં હતી કે અમદાવાદમાં જ હતી અમદાવાદમાં. પણ એટલે દૂરથી સાંભળવા આવ્યા હતા. તો આપણી ફરજ બને છે કે આપણને સાંભળવા આવ્યા તો આપણે perform સોંગ અપલોડ કરો, Yes. પછી અલગ અલગ પ્રકારની કમેન્ટ આવતી હોય, કરીએ. વાંચો છો, હા. કેવું ફીલ થાય? આમ નેગેટિવ કમેન્ટ જોઈને કેવું ફીલ થાય? પોઝિટિવ? કેમ કે બંને જ લોકો હોય. અમારી નેગેટિવ કમેન્ટ હોય ને એમાં કોઈ અમારા ફેન જ હોય છે રિપ્લાય આપેલો હોય. અમારે reply આપવા અમે રિપ્લાય જ ના આપ્યો હોય. કોઈ ફેન આવીને આપી દીધો હોય. અરે આપી જ દીધેલો હા, આપી દીધેલો હોય. વાંચો ખરા કે હા, કેવું થાય કે વાંચે. આ આપણે તો સારા ભાવથી બનાવીએ છીએ, Yes, નેગેટિવ yes, yes. કમેન્ટ આવે હોય સિક્કાની બે બાજુ હોય, ખરાબ હોય મોરલ one side. ડાઉન થાય મોરલ ના થાય, ડાઉન ના થાય, કરતા એ જેવું. મોરલ ડાઉન ના થાય. અમને એવું થાય કે હવે આને અમે કેમનો ફેન બનાવીએ. આપણે સોરઠમાં તમે જોગીદાસ કુમારનું લખેલું છે એ કોને લખ્યું છે? ગુજરાત. તમે જોગીદાસ કુમારની film તો વાંચેલા, જોકે સાંભળ્યા હોય, સાંભળ્યા. ડાયરા સાંભળો Yes, છો. yes, yes. ઈશરદાન કરીને સાંભળેલું. આમ કહેવાય ને કે એવું જેવું કીધું કે થોડુંક અલગ. સૌરાષ્ટ્રની વાત કરીએ તો આપણને શું પહેલા યાદ આવે? છકડા, છકડા. ગાંઠિયા, ગાંઠિયા. એ બધું. પણ અમારે એ નહોતી, અમારે એનાથી થોડુંક અલગ વાત કરી હતી, અલગ થોડુંક મૂકવું હતું બહારની થોડું public. સાહિત્ય આપણું બહાર જાય. હવે અત્યારે તમે સમજો કે અમે બહાર જઈને પરફોર્મ કરીએ છીએ સોરઠ, અને એ લોકોને નથી ખબર હોતી કે જોગીદાસ કુમાર કોણ હતા, મુળુ માણેક કોણ હતા. હા. હવે એ લાઈન આવે છે ત્યારે એ લોકોને ખબર પડશે કે આ કોણ છે. કોણ છે? એ લોકો જઈને સર્ચ કરે Search કરે છે. છે, લિરિક્સને એનાલિસિસ થાય કે ભાઈ આ રીતનું કોક હતું, તો એ લોકોને ખબર પડે કે આ રીતનું કલ્ચર છે, કે જસ્ટ ખાલી ગાંઠિયા અને છકડા સુધી છકડા નથી. આવા વીર ઘણા પણ ઘણા છે. ઘણા. Exactly. આપણું લિટરેચર બહુ ઊંડું છે, તમે એને વાંચો ખજાનો છે, ખજાનો. વાંચો વાંચો નહીં તો સાંભળો. કમ સે કમ હા, સાંભળો. ડાયરા સાંભળો. જ્યારે જેમ આપણે જેમ અત્યારે કે તમે લિટરેચર બહાર કાઢો, એમ એક વખત ઝવેરચંદ મેઘાણીનું કામ હતું, જેને આ બધા જ જોગીદાસ છે એને કંઈક 16 થી 12 વર્ષ બુક બનાવી. ઈ કામ હવે તમે કરો છો, પણ એક અલગ ફોર્મ. અલગ. હા, અલગ ફોર્મમાં કહી અલગ. શકાય, કહી શકાય. મ્યુઝિક આર્ટ એમ કહેવાય કે પાવરફુલ વસ્તુ કહેવાય કે એનું બાઉન્ડ્રી ના હોય. બાઉન્ડ્રી સિવાય લોકો સાંભળતા હોય. તમને લાગે ખરેખર આપણી ભાષા સમજમાં આવતી છે? એક ઇન્સિડન્ટ કહું તમને. અમે જ્યારે લંડનમાં પરફોર્મ કરતા હતા ને રંગીલું ગુજરાતમાં, તો ત્યાં મારું સોંગ હતું ગુજરાતી બાપુ. હવે એની જે રિધમ છે, એની જે બીટ છે, તો લંડન એટલે યુકેમાં કલ્ચર છે હિપહોપનું, જ્યાં ડ્રીલ બહુ ચાલે. ડ્રીલ એટલે કે એ લોકોનો સાઉન્ડ છે, જેમ આપણો સાઉન્ડ હોય 3 તાલી, ગરબા જે આપણો સાઉન્ડ છે, Rhythm. એમ એ લોકોનું rhythm છે, drill. જેને કહેવાય ડ્રીલ કહેવાય. હવે એ ત્યાં એ લોકો એના ઉપર વધારે એ બીટ્સ ઉપર. હવે જે ગુજરાતી બાપુ સોંગ છે એ ટાઈપની ડ્રીલ બીટ ઉપર બનેલું છે. તો જ્યારે અમે પરફોર્મ કરતા ત્યાં સિક્યુરિટી હતા ને એ થોડા પેલા હતા, આફ્રિકન અને ડચના હતા, Dutch. ડચ. તો એ લોકોને લેંગ્વેજ નથી ખબર પડતી, પણ હા, કોકે કે ડ્રીલ કે તમે લોકો હતા જે ડ્રીલ વગાડતા હતા. તો એ લોકો અમે તો બોલાવડાવ્યા, જય માતાજી. વિડીયો બી જોવા આ ગુજરાતી બાજે ને એટલે આ પેલા કરે હા, જય માતાજી. જય માતાજી બોલાવે, કેમ છો? મજામાં. કેમ છો મજામાં? પણ એની એક અલગ ફીલ હોય. Yes. એટલે એ લોકોને નવાઈ લાગી કે ભાઈ અહીંયા ક્યાંથી ડ્રીલ વાગી. એટલે એમાંય લેંગ્વેજ ખબર ન પડતી હોય ને ઈ આવે એટલે. એક્ઝેક્ટલી. તો લેંગ્વેજ બેરિયર તો હવે નથી, મ્યુઝિકમાં તો નથી. તમે લોકો કે અહીંયાથી જ કે નહીં, અમે સુરત? સુરત. સુરત. અહીંયા ઓકે. આવ્યા છે special. અચ્છા. અચ્છા. તમે લગભગ 1 દિવસ વધારે રોકાય એવું અમને કીધું. દિવસ ભરીએ. કેવો એક્સપિરિયન્સ રહ્યો અમદાવાદ? બહુ મજા આવે. અમે ત્રીજી વખત આવીએ છીએ. પોડકાસ્ટનું શૂટ એકચ્યુઅલીમાં એવું હોય, સ્ટુડિયોમાં કરવાનું હોય. અમે પાંચ સ્ટુડિયો છે નહીં એટલે અમે ફ્લેક્સિબલ છીએ. ના, બરાબર. ગેસ્ટના લોકેશન પર, કેમ કે કેવું થાય, હું તમને સુરત બોલાવું તો તમારે સ્પેશિયલ 1 દિવસ તો કમસે કમ જોઈશે. Yes. તમે આવો ત્યાં રોકાવો, પછી આપણે શૂટ કરીએ, પછી તમે નીકળો, તમારો ખાલી ખોટો સમય બગડે. અહીંયા આવીએ તો તમારું છે. પછી ગઈકાલે રોનક કામદારને મળ્યા હતા, તો એ રીતના અમારે 2-3 શૂટ એક સાથે complete થઈ જાય. Complete થઈ જાય. એટલે અમે પ્રિફર એવું કરીએ કે સેટરડે સન્ડે આવીએ, ગેસ્ટ જે હોય એને કન્વિન્સ કરીએ. તમને આઈડિયા ક્યાંથી આવ્યો કે આવું
દેશી ભાઈ તકલીફ છે. તમને આઈડિયા ક્યાંથી આવે છે પોડકાસ્ટ નું ચાલુ મારે કેવું હતું કે એકચ્યુઅલી 2016 માં આઈડિયા હતા. હશે 2016 માં યુટ્યુબમાં હતા પણ કોમેડી બનાવતા હતા વિડીયો કેમ કે ત્યારે ટ્રેન્ડમાં હતું. બરાબર. બીજા નંબરમાં કે કોલેજમાં હતા એટલે જ્યારે શૂટ કરવા જઈએ ને ત્યારે મિત્રો વચ્ચે કહેવાય ને વાતો જે હસી મજાક થતી હોય. કરીએ. એક તો કેમેરા એંગલની કઈ ખબર પડે નહીં, કોલેજમાં હોય પણ તો મજા આવતી શૂટ કરવાની. એક વિડીયો હતો અમારો બનાવેલો ચાંદલા વાળો હતો, એ 1 મિલિયન હિટ કરી ગયો. અમને અચ્છા. એક્સપેક્ટેશન નહોતી ચાલશે, કોઈ ને અમને એટલે શું હતો વિડીયો કેવું અરે એ હતું કે વિડીયો તો એવી રીતના હતો કે આપણે લગ્નમાં અત્યારે જવું એટલે નોર્મલી ચાંદલો હતો જેમાં પછી હા. તમે લગ્નમાં જેવા એન્ટર થાવ ને તમારા પાસે એટલે પેલા પેલા હું ચાંદલો રખાય. લઈ લઉં. તમે એમ કહો કે ભાઈ 50 રૂપિયા, તમે કહો ભાઈ આને ભાઈ છાશ આપીને જવાય. તમે એમ કહો કે ભાઈ 1000 રૂપિયા, ભાઈ આને ભાઈ હરખા હશે. એસી વાળી રૂમમાં બેહાડો, હરખી ડીશ આપો, સ્પેશિયલ મેનુ છે આપણે આવે પછી 100 રૂપિયા. તો આને આવી એવી રીતના હતો ખાલી ચાલો. નોર્મલ વિડીયો ને સૌથી ઓછી એફર્ટ અમારી વિડીયોમાં હતી પણ તોય સૌથી હા, એ ચાલ્યા. પબ્લિક પછી એ કેવું હતું કોલેજ કમ્પ્લીટ છે એટલે અમે જોબ ઉપર લાગી ગયા. એઝ હું એન્ડ્રોઇડ ડેવલપર છું એટલે Okay. એપ્લિકેશન અમે IT માં છીએ. બરાબર. સેટરડે સન્ડે ફ્રી બરાબર. અને અમે પોડકાસ્ટ જોતા હિન્દી રેટમાં. તો ગુજરાતી કેમ નથી? ગુજરાતીમાં ઘણા બધા કલાકારો છે જે બહુ સારું કામ કરે છે. એની જે બેક એન્ડ સ્ટોરી હોય એ તો કોઈને ખબર જ નથી. પોડકાસ્ટનો મેઇન આઈડિયા તો આ ભાઈનો જ હતો. અમારી પાછળ 4 મહિના કે આપણે પોડકાસ્ટ કરીએ કરીએ પણ અમે બે ના પાડતા રેવા દે, પછી કરશું એમ. પછી એને ફાઇનલી એને કન્વિન્સ કરી લીધા કે નહીં હવે ચાલો કાંઈ હવે નહીં કરો. સ્ટાર્ટિંગમાં એવો હતો કોને બોલાવશું કઈ રીતે કોન્ટેક્ટ થાય કેમ કે નોર્મલી અઘોરી મ્યુઝિક સાંભળ્યું એટલે ઓહો એનો કે ભાઈ આ તો બહુ મોટા હોય આપણે આપણો જવાબ એ કેમ દે આપણે ઇન્સ્ટામાં મેસેજ ગમે એમ કરીને થઈ જાય તો ભગવાનની દયા એટલે કોન્ટેક્ટ પછી એવું વિચાર્યું કે આ લાઇટ છે માઇક છે એવું લઈ લઈ પછી નહીં થાય તો ભલે એવું લાગશે કેમ લાગે પડી ગયા હતા પૈસા લઈ લીધું એટલે પછી ઇન્સ્પિરેશન થાય હવે બોલાઈ ગયા બધા મારા પાસે પૂછે પહેલો પોડકાસ્ટ કોણ જોડે કર્યો મેહુલ બોગરા ઓકે એમને અપ્રોચ કર્યા અને પણ અમારે જ્યારે એને અપ્રોચ કર્યા ને ત્યારે અમારી પાસે ચેનલ લઈ નહોતી બરાબર એ ટાઈમે આવ ઝીરો જ હતું Zero બધું જ હતું. કારણ કે કાંઈ ચાલો કાંઈ આવો. હાલો આવો એ સુપર હિટ ગયો અમારા પોઈન્ટ ઓફ વ્યૂ ધ ગુજ્જુ ડોગને સબસ્ક્રાઇબ કરી દેજો યુટ્યુબ પર. આ રીતે અમારી જર્ની સ્ટાર્ટ થઈ એટલે અમે ધીરે ધીરે કોન્ટેક્ટ કરો માં ભાઈ બરાબર કોઈ પણ કોઈ પણ contact કરો અમે એટલે ખાલી અમે કહી rest દેવાનું બસ. ઈ જો કે ઈ જાતે જ ગોતી લે બરાબર. હવે આપણે આજ પછી આ શું ગોરી મ્યુઝિક નો હતું કોમન ગયા આ બોલાવા છે કોન્ટેક્ટ તો કર રિપ્લાય આવે તો ઠીક છે નકર પછી કંઈક કરશું પછી ક્યાંક કરશું અમારા દેવરભાઈ દેવરભાઈ બધા મેરેજ. મોસ્ટલી આપતા હોય છે તો તમને કઈ બી ક્યાંય લાગે ને તો એમને બ્લેમ કરવાનો અમને આ તો અમે જે કટ કરી દેવરભાઈ બેઝિકલી અમારા અમે એમને બહુ હેરાન કરે અમારા સાથી કહી શકાય Trust અમારા મોટા ભાઈ જેવાય પણ બહુ હેરાન કરે એમાં ખાસ આજે તમે એક રીલ મૂકી જોઈ લેજો બોલાવે છે સૌથી વધારે એકચ્યુઅલી ક્રૂઝ કરે છે એના. એમને એટલે ત્રણેય અમે કરીએ જ છીએ બધા હેરાન. થોડું થોડું અમારી સાથે જે છે બધા હેરાન જ છે અમારાથી. કેવું એ અઘોરી ફેશન હાઉસ બી હેરાન છે અમારું. પણ તોય સાથે જોડાયેલા રહ્યો એટલે બહુ સારી બાબત છે. એવું તો હવે જો કે આ હેરાન તો આમ મજાકની દ્રષ્ટિએ છે હા. એકચ્યુઅલીમાં તો કામ કરવાની મજા કામ આવતી કરવાની હોય. મજા. તો હવે અંદરની ફિલિંગ કોણ કરે? નહીં, આપણે પ્લેટફોર્મ ફિલિંગ બહાર કાઢવા જ લાવ્યા છીએ હો. ગીત બહાર ના કાઢી શકીએ. તાર છે કોઈ દુઃખ એમને એવું કે ભાઈ એક દિવસમાં એક ગીત એમની સામે છે ને અમે એક દિવસમાં કેટલા ગીત બનાવ્યા 2 ગીત બનાવી નાખ્યા હતા ત્યારથી અમને એવું થઈ ગયું કે આ લોકો એક દિવસમાં ગીત બનાવી જ નાખશે તો કોઈ બી ગીત હોય. એટલે વાહે જ પડી જાય એક દિવસમાં બનાવી નાખો ગીત મને લખતા હોય તો ફીલ જોઈ કે ભાઈ મને આ જગ્યાએ બેસું કોસ ફીલ ના, આવે ના, એવું કાંઈ નહીં. એવું તો નહીં મેં પણ કીધું atmosphere ડેડલાઈન ઉપર છે Deadline ઉપર ફટાફટ. ડેડલાઈન ક્યાં સુધી દેવર્ષભાઈ અમને બોલતા હોય કે ફટાફટ સોંગ બનાવી દો ફોન કરીને. પણ એક ટીમ મેમ્બરમાં એવો એક વ્યક્તિ હોવા જોઈએ ઘણી વાર જે એવું આપણને હમ, કહે કે ભાઈ નહીં આપણે કરવું જ છે. હમ. એમ થાય કે પોડકાસ્ટ શૂટ કરવાનું બોલો કે ચાલને હવે પોડકાસ્ટ તો શૂટ કરવાનું છે ને કે ગેસ્ટને બોલાવવાનામાં શું હોય કે બોલી હા વાત છે. તમારા મન છે. અમે ઘણી વખત એમ બેક સ્ટેજમાં વહી જાય કે રેવા દઈએ તાનું તમે પોસ્ટ કરી દે એડિટ ને બધું એડિટ હું કરું ઓકે ચાલુ હું કરું એડિટ કરવાનું કલર ગ્રેડિંગ ને વોઇસ મેચ ને બધું મારે કરવાનું એટલે કરીને બરાબર પછી હર્ષભાઈને આપી દઉં હમ. એટલે એ થોડોક એનો ટચ આપે હમ. પછી પાછો મને આપે પછી એમાંથી હાઇલાઇટ બનાવું બરાબર પછી જે ઇન્ટ્રો શૂટ કર્યો હોય એ add કરું. ટૂંકમાં
આખી પ્રોસેસ કરી નાખીએ પછી ફાઇનલ આઉટ નીકળે. કેટલા પોડકાસ્ટ શૂટ કરના અત્યારે અત્યારે તમારો કન્સિડર કરીને તમે 14 છે. અચ્છા 14 15-16 થઈ જાય. એ પછી અપલોડ કરી રીતે થાય. બરાબર. ક્યાં સુધી લઈ જવાનું છે? મારે તો બહુ આગળ લઈ જવું છે. તમને બીજી કેટલા વાર બોલાવવા. પોડકાસ્ટ અંદાજે અંદાજે અમે અમારી જાતને સક્સેસ ત્યારે કરશું જ્યારે શું થયું? એકચ્યુઅલી હવે રિવર્સ થઈ ગયું. મને ઇન્ટરેસ્ટ પડે એટલે નહીં કાંઈ વાંધો નહીં એમાં. કારણ કે અમે બી દેવસભાઈ થોડાક ટાઈમ પહેલા જ કહેતા હતા કે આપણે આપણું કંઈક જે કહેવાય ને કે આપણા સોંગ્સને અમે જે લિરિક્સ લખીએ છીએ ને થોડીક સમજવી એમના મતે લોકોને હાર્ડ પડે તો એ કહેતા હતા, અમને વાત કરતા હતા કે કંઈક આપણે બી આવું નીકાળે, કંઈક ડીકોડ કરતો આપણા લિરિક્સને, વાતચીત કરતો કે લિરિક્સના જે અમે અમારા મતલબ સમજાવીએ. હા, હવે ક્યાંનો અર્થ શું થાય? અત્યારે જો તો તમે સોંગ નો બોલો છો ભલે નાનો ને, તો આપણને ખબર પડે, પણ જે આપણીથી જે નાના છે, મતલબ અત્યારે જે પેલું બીજું ભણતા હોય એને નો ખબર પડે કે કે ને ભલે એટલે નાનો શું? ને એટલે ને એટલે ખબર જ નહીં પડે. હા. એટલે એવા તમે શબ્દો યુઝ કર્યા હોય ને જેનો મતલબ તમે એમ કેવા આપણે સૌરાષ્ટ્રની ભાષા હોય ને મોસ્ટલી તળપદાર શબ્દો હોય. Yes. તળપદા ને એટલે આપણે એમ કહેવાય કે થોડાક લોકો Yes, રહેતા હોય જે મોસ્ટલી તો કહેવાય ને પશુપાલન કમ્યુનિટી હોય ને એને નેહ કે મને ખ્યાલ છે ત્યાર પછી. તો આવા કેવા શબ્દો તમે યુઝ કર્યા છે જેનો મતલબ બીજાને નથી ખબર. કહેવાય ને કે સોરઠ સોંગ અમારી સામે જ એક નાનો બાળક રહે છે. હવે એને નહીં ખબર કે શું છે, શું મતલબ છે, પણ જે છોકરું કહે કે ફૂલ કહેવાય, તમે ઢાળો એમ ઢળે. હવે એને ને નહીં ખબર તે પૂછશે કે ને એટલે શું? અત્યારે નહીં તો પછી પણ જ્યારે સાંભળશે ત્યારે પૂછશે ખરા. તેને ખબર હશે કે આ શું હતું, રિસર્ચ કરશે આની પછી એ પાછળ. પૂછશે. કેમ કે આજકાલ તો બહુ ઈઝી થઈ ગયું છે આ બધું મોબાઈલ રિસર્ચ કરી લે તરત. ને નાત કરવાનો છે. એટલે લિરિક્સ બી તમે જોવા જાવ ને કે ભલે નાનો ને નાનો ભલે પણ મોટું મોટું મન રહે. મહેમાનોને આવકારો, મહેમાનો છે દેવ, દાતારી જોવા મળે પછી ગામ હોય કે કેમ, ખવડાવીને ખાવાનું ને થોડી ખાનદાની ટેવ, મારા ભાઈઓ રાખે ભેંસ, મારા ભાઈઓ રાખે ખેંસ, મારા ભાઈઓ ખુલ્લા હાવજડાના નડે કોઈની કેદ, સુરા છે સ્વાભિમાની પૂરેપૂરા છે, મોત આડી આવે તો એ મોત ને ના નવે, ભલે ભલે રીતિ રિવાજોની કરે? આખો વર્ષ કરે. મજા આવે એવું સાંભળવાની. ચાલુ રાખ. શાંત થઈને સાંભળવા માંડે. એકવાર જોગીદાર વાળું બોલો ને. જોગીદાર. સાંભળતા સ્થાક પુત્રે એવો આવકારો, મધેતર બોળ વાણી આપે હૈયે ટાટકારો, મળતાની સાથે પડે જય માતાજીનો પડકારો, જ્યાંની રજે રજમાં હજી પણ માનવતા દે દેકારો, એવો સોરઠ દેશ જ્યાંનો ઇતિહાસ પૂરે સાક્ષી, જ્યાં જન્મે જોગમાયા ને હજી પૂજાય સાપ સિંહ, ખોળે ખુમારી શીખવાડે માથા ઉડાડે, આજે કરું વાતી સૌરાષ્ટ્રની, બાર વટ્યા જોગીદાસ ખુમાણની, એ કુંડલાનો કેસરી જેને રાખી નજર ચાપતી, રાખ્યા 12 પ્રકારના વટ ને કોણ બેન દીકરીને જોતા આંખો આંજે લાલ મરચાવાળા હાથથી, બીજું તો વખણાય રાજા રણછોડનું રાજ, ઓલા કેહરીની ત્રાડ, દરિયે બેઠા મારા સોમનાથ દાદા, રૂડા રાજકોટની ચાને જોડે ગાંઠિયા જાજા, ઓલા છુક છુક ચકડાવે વાલા. મજા આવી ગઈ. કે આમ સાંભળતા હોય લાઈવ સાંભળવા બહુ મજા આવે. એટલે પેલા મુદ્દાની વાત અમે કરી નાખી, બાકી બીજું તો વખણાય વાલા રણછોડનું રાજ, ઓલા કેહરીની ત્રાડ, હાવજ ને એકચ્યુઅલી લખાય કેસરી પણ બોલાય કેહરી. કેહરી. એટલે એ જે કેહરી બોલવાનો જે ટોન છે એમાં ફીલી છે. તમે જુઓ કેસરી બોલો અને કેહરી બોલો. આમ મજા આવી એટલે જાય. ખરું. કેહરિયા એટલે તમે આમ ગામડામાં વહી જાવ. કેસરી બોલો ને સિટીમાં વહી જાવ. જે આટલો ડિફરન્સ હમ. શહેરમાં આપણે રહેતા હોય ને એટલે ગામડાના ઘણા શબ્દો ન ખબર, જેમ કે અડાળી. આપણે કહીએ ને અડાળી તો અડાડે. મોસ્ટલી રકેબી છે ને અડાળી કહેવાય, પણ ઘણા ખરા મને અમારા નથી ખબર આ. નથી ખબર. શું કહેવાય? અડાડે. અડાડી. અડાડી, હા, એટલે અડાડી, અડાળી. અળી. અડાડી લો. એટલે રકાબી. હા. આવું થાય છે. શબ્દ છે. આવા ઘણા બધા શબ્દો છે. દામચી. ડામચું કહું. એ તો એ તો ઘરે મમ્મી કહેતી હોય કે તારા ડામચે અડાયા બધા. હવે કોઈ લિરિક્સમાં તમે કોઈને સમજાવવા માંગતા કે આ લિરિક્સ એક્ઝેક્ટલી આવું હતું. હમ. કોઈ સોંગનું lyrics. એમ તમને જે લાગતું હોય કે
કે ભાઈ અત્યારે કેમ આપણે જોગીદાસ કુમારની વાત કરી તો એ તો ઘણાને ખબર હવે પડી જાય કે ભાઈ જોગીદાસ કુમાર બારવટિયા હતા, અહીંયાથી હતા, કુંડલાના હતા. તો એવું અમુક સોંગ હોય કે જે તમે ગાયું હોય પણ તમને એમ લાગતું હોય કે તમે કેમ વાત કરી દેવસભાઈને એમ કે ભાઈ આ સોંગ મને નહીં ખબર પડે, તો એવું કયું સોંગ એવું? સોરઠનો જ બીજો વર્ષ છે. કુલદીપ જોડે જે વોકાબ્યુલરી છે હું કહું અત્યારે કોણ કે કોણ જોડે ગુજરાતીમાં તો બેસ્ટ ગુજરાતી રેપર હવે. બોલો બોલો ચાલો. નહીં, ગાય જ છે, મેં સાંભળેલા. અમે લોકો એવું વિચારે કે જાતે અમે લોકો સફાકરા લખીએ કે અમે લોકો જે આપણું કલ્ચર છે એ થોડુંક અમે લોકો ડેવલપ કરીએ અને રેપ થ્રુ કે રેપ અને સફાકરું થોડુંક મિક્સ લાગે કે થોડુંક સાંભળવામાં મજા આવે આજની જનરેશન અને પાછલી જે જનરેશન છે બંનેને. તો અમે લોકોએ સફાકરું લખેલું એક કે વીજળી ખડકે ઘંટડી રણ કે એક હાકો ટેતું તો આપે એંધાણ તું દેવોની દેવી તું જાગતી જ્યોત તું 64 જોગણી અસુર સહારી ચામુંડ કેવાણી મસાણી મેલડી ઉગતાની દેવી નવનાથના ધૂણાની દેવી મહાકાળી તું ખડગ ધારી તું કહળવાળી તું વાઘ સવારીને ઉતરે ગળતી ધીમે ધીમે ને તારી આ ઝાંઝરિયુંનો હાદ સાંભળીને જીવે જીવે આખું એ જગત વિશ્વ જનેતા પરમાણ તારું દીવે દીવે બળે ને જે તારા પગલા ધોઈને પાણી પીવે પીવે તો ઘાત ટળે જાણે હાકોટે હાજ પડે મારી ચુવાણ ચોકની કુકડા વાળી તું બહુચર બાળી જે મુગલોના પેટે કુકડા બોલાવે રણની દેવીમાં મોમાઈ હવાહુ ભૂતળા દોડાવે દોડેદી અંધારા લાવે જો વાત આવે એની હાજરી પર માં રખોપા કર તું બુડતાની દેવી હાકોટો કર. તો આ થોડું એક પેલા વેમાં હતું કે સપાખરા વેમાં અને સાથે હિપો યસ અને ખોડિયારમાંનું નામ કઈ રીતે પડ્યું એક જે અરજી સુણી જે ગીત છે ચકલી વાળું જે ગીત હા, ચકલી વાળું. તો એ ગીતમાં અમે લોકોએ ખોડિયારમાંનું નામ ખોડિયાર કેમ પડ્યું ખોડલ કેમ પડ્યું એનું વર્ણન કરેલું છે કે હિમાડી ખોડલ ખોડલ ચારણ કુળમાં ટાળવા વાંજિયા મેણું છ બેનડીને એક ભાઈ હારે કીધા પગલા તું જાન ભાઈ ભાઈ મેરખા હાટું તું પાતાળ લોકથી અમી કુંભ લાવતી વખતે વાગી ઠેસ ખોડાતી ખોડાતી આવતી જોઈ તને ને બની તું ખોડલ આઈ તું લોબડી આળી તું દિવ્ય ત્રિશુળ ધારીએ તારી નિશાની તું તાતણી આધરા વાડી માડી નવ ખંડોમાં ફરકે ને જા તારા ગઢ ધરે તું પેલા બેઠી તું અંધને દેખતા કરે ને મૂંગોએ મંગળ ગાય જો હાકોટો દેતી ને જેદી દરિયો નતો ઓળંગાતો જેદી ચકલી હાકોટો છે એમ આપણે કેમ હાદ પડ્યું. યસ 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 હાકોટો નો મતલબ કોઈ લગભગ યસ ખબર નહીં ન હોય. ખબર નવી પેઢી નો ખબર હોય. આપણે ગામડે રહેતો હોય એને જ ખબર હોય જ્યાં હાકોટો પડતો હોય શેઠો સાચી વાત. શેઠો મને યાદ છે. અને તમે આને જો તમે આ સફાકાની વાત હિપહોપની દ્રષ્ટિએ તમે જુઓ ને તો આમાં જે આ લખ્યું છે ધારો કે આ કોઈ બહારનો વ્યક્તિ એનાલિસ કરે ને આ લિરિક્સને ડીકોડ કરે કે ધ રાઇમિંગ પેટર્ન જે એક પછી એક રાઇમ્સ આવે છે એક પછી એક મેટાફોર્સ આવે છે તો આ બહુ મોટી વસ્તુ કહેવાય. ડીપ કહેવાય. બહુ આપણને exactly. સાંભળવામાં અત્યારે એમ લાગે નોર્મલ છે પણ યા પણ એ જ્યારે લખતા હોય ને એ બધું એનાલિસિસ કરો ત્યારે એમ લાગે કે એ બહુ deep વસ્તુ. એક વર્ડના અલગ અલગ મિનિંગ હોતા હોય. હા જેમ ગુજરાતીમાં આપણે જો કે બધી ભારતની ભાષામાં એક શબ્દના ઘણા બધા ઘણા મતલબ બધા એક કઈક વસ્તુ કહેવા મને એ જગ્યાએ એ વસ્તુ મૂકી તો એ સેમ ટુ સેમ શબ્દ બીજે મૂકો બીજે એટલે મૂકો, અલગ અલગ. અલગ થતો હોય. આ પેલું બુમ્બાપનું જ છે અમારું 1994 for birth year. I'm from old school boom bap. Bob the builder, Mike કલમ મારા tools ભાઈ મને tools આપ છોડું છાપ તો કરે વાતો ક્યાંય હું છું અભિમાની હાથ મિલાવા જો તો કરવા માંડે પાછી પાની પણ દરેક ગુજરાતીને ગુજરાતનું નાક અમે રેપની ધરતીના જાણે કાળા નાગ અમે એટલે રેપની ધરતીનો કાળો નાગ ઇન ધ સેન્સ કે જેસલ જાડેજા જે હતા હા. બારવટિયા એમને એવું કહેતા હતા કે કચ્છની ધરતીનો કાળો નાગ છે હા. બરાબર એટલે અમે લોકો એવું કહીએ છીએ કે આ જે ધરતી છે અમારી ગુજરાતી ધરતી છે કચ્છની ધરતી છે અને એના અમે કાળા નાગ છીએ. તો આના જ પછી એક શબ્દ હશે રેપની ધરતીના જાણે કાળા નાગ અમે નાગ અમે નાગ અમે અને નાગ અમે ના ગમે. જ્યારે સ્વર બને કિક સ્નેર વ્યંજન તો એ રીતે બે આ જો આ કેમ Yes. કે deep નાગ અમે અને ના ગમે. નાગ અમે yes નાગ અમે અને નાગ અમે તો તમે ધ્યાનથી જો તમે અમારી લિરિક્સને જસ્ટ નોટ ફોર ધ મ્યુઝિક સેક ઓફ પણ અમે લિરિક્સમાં પણ એટલું જ નાખતા હોઈએ છીએ એટલું અમે મ્યુઝિકમાં decode કરતા શીખીએ. એક્ઝેક્ટલી. તમે આડ શું કરો આડ ભાઈ?
સોંગ અમે કેવું તો કે બોલતા જો, જ નથી. ક્રુઝભાઈનું એ ભાઈ થોડું કેદીભાઈનું સાંભળ્યું. શરમાય છે ના ના અરે. ના શરમ નથી. આખું સોરાટ કરી નાખ્યું તો એને શરમાતા અત્યારે શરમાય. મારું ઝોનર થોડું મિક્સ છે, મતલબ રોક છે, હિપહોપ છે, પછી લોફાઈ બી છે થોડું. તો બસ અત્યારે મને આ ડમરડાક ફાય જે છે તમે સાંભળ્યું એ ડમરડાક હું એના પહેલાના ડમરડાક તમે જોશો તો હું એમાં નહીં હોઉં, કેમ કે મને એ ઝોનરમાં હું 4 વર્ષ પછી આવ્યો કે હા હવે હું કરીશ આમાં song. હવે હું લિરિક્સ લખીશ આમાં. કેદીભાઈ આપણે ક્રુઝભાઈ તમે એક સંભળાવો ને હું ડમરડાકનું સંભળાવું તમને કે ફરર કરીને આવી રે માવડી ચાતર ચોકમાં પગલા પાડતી દુઃખના દરિયામાંથી એ કાઢતી અનગઢ નીમાં મસાણી મેલડી એક હાથ જો માથે ઈ મૂકે તો 18 પાદરનો માડી ધણી બનાવતી કેવી એ ત્રિશુળ ધારણી ચંડિકા ચારણી દુષ્ટોના માથા ઈ ધડતી કાપતી માવડી મેર કરે આતે જન્મના વેર ભરે માડી જાજુજી વાળે તું સુખનું કદ વધારે તું એવી છે માં તું ભક્તોને આંચ ના આવા દે માં તું કર્મોના ફળથી વધારે દે માં તું રંકને રાય બનાવી દે માં તું સ્વર્ગનો રસ્તો દેખાડતી માં. પછી આ તો થયું ભક્તિભાવ વાળું પેલું તમારે સાંભળવું મજા આવે હા. પેલું મને યાદ રૂપાળી માંગે ફોન નહીં. નંબર અચ્છા રૂપાળી માંગે, હા એમાં એવું છે એક સોંગ હતું રૂપાળી માંગે ફોન નંબર. એ બેઝિકલી કેવું હોય કે આપણે એવું હોય કે છોકરો છોકરીનો નંબર માંગે. હા પણ અમે ઊંધું લખ્યું હતું. અમારે કરવું તો થોડું કીધું ને એટલે અલગ થોડું અલગ. હા, અલગ. રૂપાળી માંગે ફોન નંબર કે છોકરી અમારો ડાયલ નંબર કર્યો માંગે. રોંગ નંબર, મતલબ રોંગ. અમે રોંગ નંબર હા, આપી દીધો wrong તો એને number ડાયલ કર્યો તો રોંગ નંબર આવે. હા. તો એ એમ કહીએ કે મારો ભાઈ ડોન છે એટલે અકળાઈ ગઈ કે મારો ભાઈ ડોન છે ને આ અમારે બધું. wrong number આપી તે મને રોંગ નંબર આપ્યો તો અમે લોકો એવું કીધું કે તારો ભાઈ ડોન છે પણ મારા ડોન અગર છૂટશે તો તારો ડોન અંદર અંદર એટલે એમાં હાર્ડીનો તો વર્ષ આપણે મારો વર્ષ એમ હતો ગાવ ગાવ કે ચાલે આખા મલકમાં આપણું લોકતંત્ર તારો ભાઈ મોટી તોપ તો હું રાખું તોપ 15 ભલે ને હોય તું કા પેલી રવિના ટંડન નહીં ચાલે છોકરી અહીંયા ખોટા ખોટા રૂપ મંત્ર મેં કરતા રાપચી કા રેપ બાપ જી સા સ્લેંગ 7 સમંદર પાર કા પ્લાન જે અમે કર્યા હમણાં કેનેડા ગયા હા. અને લંડન ગયા 7 સમંદર પાર કા પ્લાન આધુનિક ગેંગ અમે બહુ આધુનિક છીએ. આધુનિક જ ને કપડાથી બોલેલો પણ આમ ઓ મા- આમ આધુનિક જ. ઓ મારી બેન તું તરીકે વાત ના કર, તું તરીકે એટલે રિસ્પેક્ટથી વાત કર. હા, respect. તું તરીકે વાત ન કર વીજળીનો ચમકારો આપીશ ડોક્ટર ડેંગ. વીજળીનો ચમકારો પેલા ડોક્ટર ડેંગ એક મૂવીમાં છે. That is very bad, Hardik. That is very bad of you. That is rude but That is very bad. it's hip-hop. પણ પછી કે જાવા દે ને તું તો મેરે લેવલ કી જ નહીં है मेरे कानों को फुल बास पसंद तू नाक બંધ कर रही है. એટલે મેં એમ કીધું કે મને છે ને આ સોંગમાં જે બાજુ હોય ને બેઝ એ ગમે છે પણ એને એટલી ખબર નહીં પડતી કે બેઝ એટલે ખાલી બેટ્સમેન નહીં એ વાળો સોંગ વાળો Bass. bass. હા. मेरे कानों को फुल बास पसंद तू नाक बंद कर रही है तो छोकरी शंका ही नहीं है तेरे काम और नाम में प्यार मेरे काम और नाम में प्यार का फंडा ही नहीं. ભાઈ આપણા બાલ બ્રહ્મચારી તમારા મેરેજ થઈ ગયા ત્રણેય. ના, બાકી ભાઈ તો જ આમ music ગોતું તેમ ના ગોતું ના અમે તો 20 ખોટું કરીએ તારું કે જાઓ એટલે થોડું આપવું આવે. તમે પેલું ગુજરાતી કલાકારે જર્મનીમાં પરફોર્મ કરેલું છે. હમ. હાર્દિક. હા હાર્દિક. ચારણ કન્યા હમ. એમને મળેલા છે. હા મળે હા, મળે. લંડનમાં જ મળે લંડનમાં જ. રંગીલું ગુજરાત પણ એનું જે પરફોર્મન્સ હતું ને પાછળ બધા ઘુડિયા હતા ને સાથે સાથે એ ગાતા ઈ હતા. ગાતા હતા. એટલે સાંભળો એટલે ગુસ્બમ મુવમેન્ટ જેવું છે. એ જ તો કહું છું કે તમે આપણા ગુજરાતી મ્યુઝિકને તમે અલગ અલગ રીતે રિપ્રેઝન્ટ કરશો ને તો બહુ આગળ એવું નથી કે તમે જે ટ્રેડિશનલી આપણે કરીએ છીએ પણ એ ઓડિયન્સ નથી એક્સેપ્ટ કરી રહ્યું કે ના એક્સેપ્ટ કરે છે એવું નહીં, એવું નથી નથી કરતું. પણ જે કહેવાય ને આપણી જે પેઢી દર પેઢી વધવું હા. છે એ ધારો કે યંગ જનરેશન છે એને એટલું વેલ્યુ નથી હોય નહીં હોય કે હા. આ જે અત્યારે પહેલાના જમાનામાં જે બની ગયું છે. અમને ખબર છે કે શું મહત્વ છે આપણા લિટરેચરનું આપણા ડાયરાનું પણ એ લોકોને હજી નથી તો એમને તમે અલગ રીતે પીરસશો ધારો કે અલગ અલગ વાનગી દાળ ભાતની જગ્યાએ અંદર થોડું લસણની ચટણી નાખી દેજો તો મજા આવી જશે એને મજા આવે એ ટાઈપની
રોજ કે એ પહેલાથી આપણે રોજ એકનું એક સાંભળતા હોય ને આપણે ઘણા પહેલાના સોંગ એવા હતા કે આપણને સ્લો આમ એકદમ લાગે અને અત્યારે બધાને હિપહોપ જેમ કે આમ જુસ્સા જોઈએ જુસ્સા છે. એટલે આપણે હવે એ પીરસવાની જરૂર છે. સાચી વાત. આ સોંગ ગવડાવે તમે કોપીરાઇટમાં મૂકી દેતા. ના ના એ રીતે. કેવો? કેમ થયું મજા આવી? મજા ફૂલ મજા. એકદમ. ટ્રાય કરીએ કે બધે અમારે સોલામાં આવીને ખુલીને વાત કરે. હાર્દિકે તો બહુ ખુલીને વાત કરી દીધી. ડોક્ટર ડેન. નતો ખુલતો ના રે અરે માંગે ફોન નંબર. રૂપાળી માંગે phone. ઇટ્સ નોટ ગુડ. વી ડોન્ટ વોન્ટ ટુ પ્રમોટ ધેટ. કાંઈ એટલા માટે. અમને એવું કોઈ પ્રોબ્લેમ નથી. Because we don't want to promote that. We don't like અમે માતાજી ઉપર ગીત લખ્યું છે. We totally respect જે કહેવાય ને કે we come from women. આપણે બધા એક સ્ત્રીમાંથી આવ્યો છે. Why not? પણ જ્યારે અમે when we go into art તો it's very subjective. કે તમે ધારો કે રૂપાળી માંગે ફોન નંબર જેવા સોંગ છે અને ત્યારે ત્યાં છે ડમડા કાય કે એક આખા અલગ પાસા છે બંને વસ્તુ. અમે પણ માણસ છે, અમે પણ જીવીએ છીએ બધી વસ્તુ. જ્યારે કહેવાય ને કે માના વખાણ કરવા અને બીજી રીતે પણ જીવવું તો એ ખૂબ અલગ છે. અલગ. Opposite. તો આર્ટ ઇઝ વેરી સબ્જેક્ટિવ. હવે ઓડિયન્સ એને કઈ રીતે લે છે તો કહેવા વાળા તો ઘણું બધું કરી શકે છે. એના માટે બી હતું ઉસકે લીએ ભી એક લાઈન થી कौन सी थी? લોકો માંગે મેણા ચૂપચાપ સાંભળું દરેક આખું પહેલેથી જ છે. વાંધો નહીં, પહેલા એ મારું પહેલું ગીત છે, મતલબ પહેલું રેપ મેં લખેલું. પહેલું રેપ ગુજરાતીમાં, એ પણ ખાલી ગુજરાતીમાં. ખાલી ગુજરાતી. હું પહેલેથી ગુજરાતી જ કરું. જ્યારથી મેં કીધું મને લાગ્યું કે મારે કરવું જોઈએ. મેં સાંભળ્યા ઘણા બધા આર્ટિસ્ટ અને મને એવું લાગ્યું કે આપણે ગુજરાતીમાં કેમ આવું નથી. કયું વર્ષ હતું? એ By the way, he is a very good dancer. એ નહીં માનતો પણ હું તો માનું છું. પેલા ડાન્સ કરતો હતો. મને એને બહુ બધા મસ્ત સ્ટેપ બતાવ્યા છે. એ વન ઓફ ઇટ સ્ટેપ આ અમારો હેન્ડશેક છે. તો આ બધું અંદર બે ત્રણ જાતના handshake છે અમારે. એક તો બતાવ્યો. બીજો તમારે યાર કઈ? બીજું બીજું બીજા માટે ઊભું થયું આનંદ. એટલે બેઝિકલી આ જર્ની હતી લાઈક બિફોર રેપ Before ઇઝ અ રીલી ગુડ ડાન્સર. રાખે છે, offer. એટલે જે પહેલો રેપ હતો આનો ગુજરાતીમાં એ એ કે ગુજરાત મારું ગામ, રેપિંગ મારું કામ, અમદાવાદી છોકરો હું, કેડીક મારું નામ, લોકો મારે સલામ જ્યારે ફરું આખું ગામ, ગીતો મારા સાંભળી તમને હૈયે મળશે હામ, રીત મારી નવી, વાળ હતા ઊંચા, એકવાર લખી બનાવું ફાડીને કૂચા, લખું કંઈક નીત નવું ફરું બની ટીપટોપ, લોકો માગે નવું લાવ્યો ગુજરાતી હિપહોપ, લાખ મારા મિત્રો, શબ્દોવાળા ચિત્રો, હાથ મારું દ્રાક્ષ, બ્રાહ્મણનો દીકરો, બ્રાહ્મણ વાંચે મંત્ર, આ મંત્ર રૂપી તંત્ર, નથી કોઈ પાબંદી, હું પૂરેપૂરો સ્વતંત્ર, ગીત મારા એવા લાગે વાર્તા પંચતંત્ર, હું રેપનો ચાણક્ય, આ મારું અર્થતંત્ર, સાથે નથી લાડી, નથી લીલી વાડી, નીચે નથી ગાડી, ચાર બંગડી વાળી, પોતાના વિમાન હશે, પોતાનો મહેલ થશે, લાવી સેવી લાડી મારી, ફરારીમાં જાન જશે, પંજાબી ઇંગ્લિશ હિન્દીથી ચમકે છે બોલીવુડ, ગુજરાતી રેપથી ચમકશે સીધું હોલીવુડ, હું પણ નથી ઓછો, નથી ઢીલો પોચો, તું રહેવા દે બકા નહીં તો પડશે મોટો લોચો, પાપા પગલી ભરતો ભરતો હું આવી ગયો આગળ, બીજા મને જોવા મારે ગયા પાછળ, હું જે કરું છું એવું બીજા લોકો કરે છે, પણ જ્યારે જ્યારે કહું એ લોકો મારાથી ડરે છે, આ કરવા વાળા લાખ, હું લાખોમાં એક, લોકો મારે મને મેણા ચૂપચાપ સાંભળું દરેક, પણ નથી થોડું અભિમાન, આપું મોટાને માન, જ્યારે માઈક આવે સામે હું ભૂલી જાઉં મારું ભાન, અહીંયા કોઈ કાપે ગાળો તો કોઈ કાપે જ્ઞાન, કોઈ ઉડાડે ઠેકડી તો કોઈ કરે સન્માન. પહેલું રહ્યું હતું. તમે આવી રીતના રેપ સોંગ લખો Yes. તો તમારા દાદા ભજન ગાતા અને Yes. લખતા, Yes. તો તમારા દાદા તમને કઈ નામ પાડી કે બટ આવું ઘરમાં કેમ કઈ? ના, એટલે મારા દાદા નહીં, મારા પરદાદા, દાદાના હા, દાદા એમણે લખતા હતા. હા. અને એ પછી મારા દાદાના નાના ભાઈ હતા, એ બી ભજનીક હતા, એમના બી દૂરદર્શન ઉપર ઘણા શોઝ આવતા હતા, અને પછી કોઈ કરતું નતું મ્યુઝિક, એમનું ગોવિંદ બાપુ હતું નામ. ફેમસ રેડિયો પર એમના સોંગ્સ હતા, આકાશવાણીમાં બી વાગતા હતા. એટલે અમે તો ન ઓળખતા, પપ્પાની કદાચ Yes, yes. પપ્પાની કદાચ ઓળખતા, સાંભળતા દાદાને હશે. કદાચ સાંભળતા. દાદાના ટાઈમના જે હશે. રેડિયો હતા એટલે એ સાંભળતા જ હશે. તો બસ એવું હતું. અને ગુજરાત માટે બી ઘણું બધું, મતલબ મારું એક પ્રેમ છે ગુજરાતી ભાષા માટે મારું, કે પહેલેથી
તો મને આમ મારો ગુજરાતીમાં બી માર્ક્સ વધારે આવતા હતા સ્કૂલમાં. બીજા બધામાં આવે ના મારા આવે. બી આયા હતા. બીજા બધામાં આવે ના આવે, ગુજરાતીમાં જ માર્ક્સ વધારે. મારું તો- અંગ્રેજીમાં ના હોય. મારું તો કેવું, મારું જે લખેલું પેપર હતું ને એ બધા ક્લાસ વચ્ચે બતાવ્યું હતું, જો આ રીતે લખાય. ખરેખર રમેશભાઈ કરીને હતા અમારા સર, તમે જોતા હો તો. સરને મોકલજો ને સર. અત્યારે કોન્ટેક્ટમાં નહીં પણ જો જોતા હોય. શેઠ મારા- સરસ્વતી માતા રમેશભાઈ. મારા ટ્યુશનના સર જે શોખ થઈ ગયા હતા, કેમ કે અમે લોકો જે ઇવેન્ટમાં ગયા હતા એમાં એ સન્માન કરવા ઉભા હતા. અમને નથી ખબર કે અમે લોકો તમારું પેપર બતાવતા ગુડ એમાં આવે છે. હું કોલેજમાં હતો ત્યારે મને બધાને બતાવતા કે આવું નહીં લખવું. ના પણ એ ખાલી ગુજરાતી માટે જ હતું. મારે ઇંગ્લિશ માટે હતું. અત્યારે હમણાં રીલ વાયરલ થાય જ છે ને અત્યારે. મારું ગણિત માટે. મને કેમ કહેતા કે આવું નહીં લખવાનું. તો કે બચાવતા હોત એટલે ક્યારે શરમ લાગે. સ્કૂલમાં ફેલ થયો ના, ક્યારે નહીં. મને તો ક્યારે નહીં. એટલે એમ નહીં ફરીથી આપવું પડે એવું ના, નહીં. ના. 8મું 9મું ફરીથી કરવું પડે એવું નહીં. ના, નહીં થયો. આમ પ્રિલિમિનરી ના, ના. સેકન્ડરીમાં ક્યારે નહીં થયો. હા, પણ હું થયેલો ક્યારે કે જ્યારે મેં હું ના શું કહેવાય, 7મું 8મું છઠ્ઠું 7મું ગામડે ભણ્યો પાટડી. હા તો ત્યાં ભણ્યો ને તો ત્યાં મારા કાકી હતા જે એ ત્યાં સ્કૂલમાં ટીચર હતા, અને જ્યારે જે ટ્રસ્ટી હતા ને મારા કાકાને ઓળખાણવાળા હતા. એટલે ત્યાં એક્ઝામ ને એવું હોય ને તો મને આપી જાય બધું કે આ લે લખી દે. તો મારો સ્કૂલમાં પહેલો જ નંબર આવ્યો બંને વર્ષ, છઠ્ઠું 7મું. એ વાંચ્યું જ નહીં, જે આવે એ લખી નાખવાનું. પછી હું આવ્યો ઘરે આવ્યો એટલે અહીંયાની સ્કૂલમાં એડમિશન લેવું પડે. એટલે અહીંયાની સ્કૂલમાં એડમિશન લેવાનું ને એટલે પહેલા એક્ઝામ આપવી પડે. તો પહેલા એક્ઝામ આપી તો હું ફેલ થયો એક્ઝામમાં. તો મારા પપ્પા જેવું જોયું કે તું બંને છઠ્ઠા 7માં બંનેમાં તું પહેલો નંબર લાવ્યો, તો અહીંયા ફેલ કેમ ન થયો? જાદુ. મને કેમ લાગે કે તમે મારી સ્ટોરી કહેતા હોય. મારે નોમાં એવું જ થયું. 8માં મેં નવો આવ્યો ત્યારે સુરત પેલા ગામડે રહેતો. પછી 8 કમ્પ્લીટ થયું પછી સુરત શિફ્ટ થયા. સ્કૂલમાં આવી રીતે એડમિશન લેવા ગયા ત્યારે મને એપ્લિકેશન આપ્યા હતા. એટલે ત્યારે જો કે એવું નહોતું કે મને નહોતું આવડતું, પણ આમ થોડી ગભરામણ હતી કેમ કે સુરતની સ્કૂલો જોઈને મને ગભરાઈ ગયું. ગામડા સ્કૂલમાં 4 કોરડાઓ એમાં ભણતા હતા. સુરતની સ્કૂલ જોઈને મને મંદિરથી ગભરામણ થયું. એમાં ફેલ થયો. મને કીધું તારો તો 3rd માં નંબર આ આવતો. વસ્તુ તમે સારી કીધી. બેઝિકલી આ વસ્તુ થયેલી હતી મારી જોડે. જ્યારે 7મા સુધી હું એક સ્કૂલમાં હતો અને 8માંથી મારી સ્કૂલ ચેન્જ થઈ. તો જ્યારે સ્કૂલ ચેન્જ છે ને તો તમારી આજુબાજુમાં કોઈ જાણીતું ના હોય. કોઈ જાણે. જે તમારો ફ્રેન્ડ છે તે બધા છૂટી ગયા હોય અને તમને એક જગ્યાએ ને કે રસ ભણવામાંથી ને બધું આખો તમારી માનસિક સ્થિતિ શું હોય તમને કોઈ ખબર ના હોય. સમજી ના શકે. અને હું તો બહુ પોઝિટિવ છું અબાઉટ જે નાના ફૂલકા હોય એમના માટે કે એ લોકોને એવી રીતે ટ્રીટ કરવા જોઈએ કે એ લોકોનું જે સમજવું જોઈએ ને એ કોઈ હજી સમજી નથી શકતું. કે તમે એ લોકોને તમારા માટે ખાલી સ્કૂલ બદલવી છે, પણ એના માટે આખું બધું બદલાઈ જાય. ઝીરોથી ચાલુ કરવા જેવું. હવે તમે એના ઉપર એટલું પ્રેશર કરો છો કે ભાઈ માર્ક્સ નહીં આવતા, આ નહીં આવતું, તે નહીં આવતું, પણ તમે એટલું તો સમજો કે એનું બધું જે હતું એ ઓલરેડી, કેમ કે એને તો ડેવલપ, એ તો શું, એ તો ફૂલ છે, એને શું ખબર. તો એ જે પ્રોસેસ કહેવાય એ બહુ પેલી અઘરી કહેવાય. બાળક માટે અઘરી. એક્ઝેક્ટલી. એનું માઇન્ડ એટલું જલ્દી એ સહન ના કરી શકે કેમ કે નાની ઉંમર હોય. અત્યારની પ્રજા તો આપણને વહેંચી આવી છે. એટલે પણ સ્ટીલ જે કહેવાય ને આ થોડો ગંભીર મુદ્દો છે હા, જે ધ્યાનમાં રાખવું એક પ્રેશરાઇઝ કરવા એ ખોટી બાબત છે. ખોટી બાબત છે. સમજો તમે કદાચ તમારા 10માં મને નથી ખબર કેટલા ટકા આવ્યા, પણ તમે અત્યારે જે મ્યુઝિક બનાવો છો એ લેવલનું મ્યુઝિક કોઈ ન બનાવતું. એક્ઝેક્ટલી કે માર્ક્સ થી ફરક પડે મ્યુઝિકમાં. ના ના જરા નહીં. 56% જ. પડે લગભગ. જો મારા સારા માર્ક્સ આવતા હોત તો પણ હું આ જ કરીશ. ના હા, એ જ છે. સારા જ આવતા હતા તારા ભાઈ. મેં તો ભાઈ કહેવાય ને કે મેં જે ડિપ્લોમા કર્યું છે એ મ્યુઝિક માટે કર્યું છે. ભણેલો છું સિવિલ એન્જિનિયરિંગ, ડિગ્રી કર્યું સિવિલ એન્જિનિયરિંગમાં. કેમ કે મને મ્યુઝિક કરવાનો ટાઈમ મળ્યો, કેમ કે થઈ ગયું પછી જોબ કરવી પડે, એના માટે મારો ટાઈમ નથી. એટલે મેં ડિગ્રી કરી નાખી. બીજા 2 વર્ષ બીજું મ્યુઝિક. એટલે એ રીતે આ રીતે ગાડી એન્જિનિયરો ચલાવી. ને એન્જિનિયરિંગ સિવાય બધી ફીલ કરી શકે. ઓપન માર્કેટ. એન્જિનિયર એટલા માટે જ કરે. મારી તો કોલેજ જ છોડી દીધી. તમે ભણે છે. મારી હમણાં ચાલુ. લાસ્ટ વર્ષ બતાવી મેં બીકોમ 4 વર્ષ.
રિઝલ્ટ બસ हेलो डिग्री आएगी વાહ કયો ક્લાસ સેકન્ડ થર્ડ ડિગ્રી ધક્કો તો નહીં મારે ને ना ना यार કાકા કાકી નહીં હોય ત્યાં. एग्जाम આપેલી ધક્કો માર્યો કે નહીં? એ કોરોના વખતે પાસ થઈ ગયો કોરોના વખતે વહી નીકળ્યા એ ટાઈમ ફોર્મ નતો કર્યો ડ્રોપ આઉટ મેમ્બર ડ્રોપ આઉટ હર્ષભાઈ કોણ કોણ ડ્રોપ આઉટ છે અહીંયાથી યા ઈ જ છે તમે શું ભણ્યા ભાઈ અમે બીસીએ બીસી ઓકે અમે બધા સાથે 12માં 12 એક્ઝામ સાથે બેસતા વાંચવા માટે આના ઘરે ભેગો થતો એવું તો કોમન ફ્રેન્ડ હતો એના થ્રુ મળ્યા હતા કોમન ફ્રેન્ડ ગામડે વહી ગયો છે ચાર ચાર હતા ત્યાં ભેગા થયા પછી એક દિવસ વાંચતા જ હતા ત્યારે હું આવ્યો ને મેં કીધું કે આપણે 12માં પછી બીસીએ લેવાનું છે કે કેમ એમાં શું આવે તો કે એ નથી ખબર મેં કીધું લેવાનું થાય, computer નું આવે BCA છે કંઈક એટલે બીસીએ લેવાનું છે ને આપણે એસી બેઠા બેઠા પગાર મળે એવું કરવાનું છે ત્યાં ગયા પછી ખબર પડે તો નહીં. કેવું હા, સાચી સ્ટ્રગલ વાત. છે બહુ struggle. બીસીએમાં મારા કેટીવી બહુ આવી છે અચ્છા. ઓનેસ્ટલી મેં વિચારેલું કે કરવાનું પણ ટાઈમિંગ જોઈને મેં ના કર્યું. હા તમે કીધું કે મ્યુઝિકમાં તમે ડિપ્લોમા કરેલું તો ના મ્યુઝિકમાં Musicમાં ડિપ્લોમા નહીં નહીં. કર્યું અચ્છા ડિપ્લોમા કરો સાઈડમાં મ્યુઝિક Yes. ડિપ્લોમા એટલે કર્યું કેમ કે મને મ્યુઝિક કરવા કરવા મળે. મળે મારે જોબ ના કરવી પડે એટલા માટે કે હું તો ભણું હોય હું ક્યાંથી એ કરીશ? એટલા માટે બાકી અમે શીખેલા નથી જાતે જ બધું. જાતે જ બધું. જાતે જ લખવાનું Yes, અને જાતે જ. તમે લખો તો આજે તમે હમણાં ગાયું આપણે. એ તમે જ લખો કે Yes. બધા પોતપોતાનો બધા પોતપોતાનો પાઠ પોતપોતાનો જાતે. પછી તમે નક્કી કરવાનું કે ભાઈ કેવી રીતના સેટ કરવું હા. ક્યાં song. કન્વર્સેશન રહી આપણી Thank you. તમે આવ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર Thank you. સમય કાઢીને આવ્યા હજી આપણે એકાદ વખત ફરી વખત બેસ્યું 100%. હજી આપણે મ્યુઝિકને ડીપમાં સમજશું ચોક્કસ. થેન્ક યુ થેન્ક યુ અરે ભાઈ Thank you આપણે. બરાબર. થેન્ક યુ સો મચ Thank you.